નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ સર્જકની આંતરકથા એ નિમિત્તે આપણે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જકો સાથે સંગોષ્ઠી કરીએ છીએ, સંવાદ કરીએ છીએ. તેમની સર્જન વિશેની કેફિયત, વિવેચનની વાત વગેરેને આવરીને આપણે લોકો સમક્ષ, ભાવકો સમક્ષ સર્જકને રજૂ કરીએ છીએ. એવો એક વિનમ્ર પ્રયાસ. આજે આપણી સાથે છે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક, નાટ્યકાર, વિવેચક, અધ્યાપક શ્રી સતીશભાઈ વ્યાસ. નમસ્તે. શ્રી સતીશ વ્યાસ સાહેબનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંક્ષિપ્તમાં કહીએ તો સાહેબનું પૂરું નામ શ્રી સતીશ ઘનશ્યામભાઈ વ્યાસ. માતાનું નામ રસીલાબેન. જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામે એમનું મોસાળ. 10/10/1943નો એમનો જન્મ. આપણે વાત કરી રહ્યા છીએ 2025માં. 2005માં તેઓ નિવૃત્ત થયા ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે. એક લાંબી શૈક્ષણિક કારકિર્દી, એવી જ સર્જન અને લેખનની કારકિર્દી. આપણે આજે ગુજરાતી સાહિત્યમાં એમની એક ઓળખ છે નાટ્યકર્મી તરીકેની. સફળ નાટ્યકર્મી, સફળ સર્જક. શ્રી સતીશ વ્યાસની શૈક્ષણિક કારકિર્દી, એમનું જન્મ, ઉછેર, એમનું પોતાનું ભણતર, એ વિશે વાત કરતા રહીને આપણે આગળ ટૂંકમાં જાણીએ તો એમણે ધંધુકા કોલેજમાં અધ્યાપક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી તેઓ ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક તરીકે જોડાયા 1987માં અને 2005માં નિવૃત્ત થયા. એવી સમૃદ્ધ શૈક્ષણિક કારકિર્દી દરમિયાન એમના હાથ નીચે 32 જેટલા વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી. એવા અસંખ્ય વિદ્યાર્થીઓએ એમફિલની પદવી પ્રાપ્ત કરી. ઘણા વિદ્યાર્થીઓ કેળવાયા, અધ્યાપક થયા. તેમણે સ્પીપામાં સુદીર્ઘ સેવાઓ આપી અને એમના ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની વહીવટી વ્યવસ્થામાં કલેક્ટર તરીકે જોડાયા, મામલતદાર તરીકે જોડાયા. ભરચક અનુભવો છે સરની પાસે. સૌ પ્રથમ તો સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. અને સર, નમસ્તે. આપના બાળપણ અને એ ઘડતર વિશે અને શિક્ષણ વિશે, જ્યાં મોટે ભાગે આપનું પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સુરતમાં જ થયું છે, તો આપના જન્મ, ઉછેર અને શિક્ષણની વાતો કરશો પ્લીઝ. યોગેન્દ્રભાઈ, તમે મારા જન્મની વિગત તો આપી. પિતાનું ઘર સુરતમાં, જી, એટલે મારો બધો જ ઉછેર અને શિક્ષણ સુરત સાથે સંકળાયેલું છે. જી. સુરતની મ્યુનિસિપલ શાળાઓમાં જ અભ્યાસ કર્યો. ત્યારે તો ખાનગી શાળાઓ ભાગ્યે જ હતી, એકાદ શાળા હોય આખા શહેરમાં. જી. અને આપણે પ્રાથમિક શાળાની જે વ્યવસ્થા હોય, પંચાયતો, નગર પંચાયતો દ્વારા ગોઠવાયેલી, એમાં જ ભણવાનું હોય. અને એ વખતે સુરતમાં પણ કેટલાક વિસ્તારોમાં વીજળી નહોતી. એટલે ફાનસ જ્યાં હોય એમાં જ આપણે વાંચવા લખવાનું હોય. એટલે સાંજ પહેલાં તો મોટાભાગનું પતી ગયું હોય. શાળાથી આવવાનું, સાંજે આવતાની સાથે જ જે ગૃહ કાર્ય સોંપ્યું હોય એ કરી લેવાનું, અને પછી બીજા દિવસની તૈયારી. તો આ રીતે સુરતમાં જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. એ સમયે ફાઇનલની પરીક્ષા લેવાતી. ફાઇનલની પરીક્ષા આપ્યા પછી સીધું પ્રાથમિક શિક્ષક થઈ જવાતું. હાજી. પણ ફાઇનલ તો આપવા માટે આપી. 7મા ધોરણ વખતે ફાઇનલ આપવાની આવતી. જી. અને પછી માધ્યમિક શિક્ષણ સુરતની આઈપી મિશન હાઈસ્કૂલમાં લીધું. 4 વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. એ વખતે 11 ધોરણ સુધી ભણવાનું હતું. અને 11મું આવે ત્યારે એસએસસીની પરીક્ષા અપાતી. અને એ વખતે ગુજરાત એસએસસી બોર્ડ નવું જ શરૂ થયું હતું. ત્યારે અમને એ વખતે આ મેટ્રિકની પરીક્ષા જે કહેવાતી, એ આપવાનો લાવો મળેલો.
અને એ વખતે હું શાળામાં પ્રથમ આવી શકેલો. વાહ. અને એ વખતે સુરતની એક ખાનગી સંસ્થા અને એક વેપારી જૂથ જે હાફિઝ બ્રધર્સ તરીકે ઓળખાતું, એ પછી એ અમને જે જુદી જુદી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા હોય એમને પેન્ટ બુશર્ટ ભેટ આપતા. વાહ. એટલે એટલો એટલો આનંદ મળ્યો હતો ને લાવો થતો એ વખતે. જી. અને એનું એ જ પેન્ટ પછી કોલેજમાં અમે 4 વર્ષ ચલાવેલું પાછું. ક્યાં વાત. એની એક જુદી મજા હતી. પણ આવી રીતે મારી માધ્યમિક શિક્ષણની કારકિર્દી ગોઠવાયેલી. પછી મારે જવું તો હતું વિજ્ઞાન વિદ્યાશાખામાં. ઓહ. અને મને એ વખતે મારા માર્ક્સને આધારે બહુ સહેલાઈથી પ્રવેશ મળે એવું પણ હતું. જી. વિચાર હતો કે એન્જિનિયરિંગ કે ડાક્ટરી વિદ્યાશાખા પસંદ કરીએ, ઇજનેરી કે ડાક્ટરી. પણ પછી વર્ષો ગણ્યા અને ખર્ચ ગણ્યો. ઓહ. કેમ કે વિજ્ઞાન વિદ્યાશાખામાં પ્રયોગોમાં કે ડાક્ટરી વિદ્યાશાખામાં વર્ષોમાં પ્રમાણમાં આર્થિક બોજો પરિવારને ઘણો આવે. ઓહ. અને આ બધું ગણતા એવું વિચાર્યું કે આ તો આપણને જરા મુશ્કેલી પડે એવું છે. પિતાની આગળ મેં ઈચ્છા પ્રગટ કરેલી કે મેટ્રિક થઈ જાઉં તો હું કોઈ વ્યવસાયમાં જોડાઈ જઈશ. અને મારે સદભાગ્યે મારા મિત્રના પિતા એ વખતે પોસ્ટ ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ હતા. અને એ જાતે જ નોકરી માટે ઉમેદવારો પસંદ કરી શકતા. બરાબર. એટલે મેં એમને વિનંતી કરી કે હું મેટ્રિક થઈ જાઉં છું અને મારે જરૂરિયાત છે તો હું પોસ્ટ ઓફિસ પોસ્ટ ખાતામાં અરજી કરું તો તમને કંઈ વાંધો છે? તો કે ના, આવી જા, તારા વડીલોને પૂછી જો કંઈ પહેલાં. જી. માતા પિતાને પૂછી લેને, હા પાડતા હોય તો મને વાંધો નથી. અને પછી પિતાએ એવું કહ્યું કે ના, તું આટલા સારા ગુણે પાસ થયો છે, થોડા વર્ષ કોલેજના પણ કરી લે, અમે કંઈક વ્યવસ્થા કરી લઈશું કે ગોઠવી લઈશું, જી. પણ કોલેજનું શિક્ષણ તું પૂરું કર. અને પછી હું વિજ્ઞાનની આ બધી જે ખર્ચાળ આયોજના હતી એનો વિચાર કરીને વિનયન વિદ્યાશાખામાં જોડાયો. વાહ. આર્ટ્સમાં ગયો. અને ત્યાં પછી સુરતની બહુ જ જાણીતી કોલેજ અને ગુજરાતની આજે પણ અતિ પ્રસિદ્ધ એવી કોલેજ MTB આર્ટ્સ કોલેજમાં દાખલ થયો. અને ત્યાં મેં જુનિયર BAમાં પછી ગુજરાતીનો વિષય લીધો અને એ પછી ત્યાં સ્નાતક પણ થયો. જી. સ્નાતક થયો એ વખતે આખી યુનિવર્સિટી એક જ ગુજરાતમાં, ગુજરાત યુનિવર્સિટી. જી. અને એ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં એ વર્ષોમાં ભાગ્યે જ કોઈ પ્રથમ વર્ગ આવતું. જી. આ એ વ્યવસ્થા હતી, એ વખતની વ્યવસ્થા. અમારા આગલા વર્ષોમાં પણ એકાદ બે પ્રથમ વર્ગ આવેલા. ઓહો. અને એ વર્ષે એવું થયું કે અમે જ્યારે સ્નાતક થયા ત્યારે આખા ગુજરાતમાં 4 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં આવ્યા. જી સર, એ વર્ષ કયું હશે વચ્ચે? 1965નું વર્ષ. 1965. ઓકે સર. યસ. અને એ 4માંથી 2 મિત્રો અમે સુરતના. જી. એક આપણા જાણીતા વિવેચક પ્રવીણભાઈ દરજી, જે મોડાસાથી સ્નાતક થઈને પરીક્ષા એમણે સુરત કેન્દ્રમાં જ આપેલી પાછી. એ વખતે મોડાસા કેન્દ્ર નહોતું. જી. તો અમે 3 વિદ્યાર્થીઓ એક જ કેન્દ્રમાંથી પસાર થયા અને એક બહેન અમદાવાદના હતા. જી. હવે BAમાં પ્રથમ વર્ગ આવ્યો એટલે પિતાજીને વળી પાછું એવું એક પોરસ ચડ્યું. ક્યાં વાત હે. કે એમ કર દીકરા, 2 વર્ષ બીજા ખેંચી કાઢ. વાહ. અમે પ્રયત્ન કરી લઈશું. મને થયું કે હવે પિતા ઉપર તો બોજ ન બનાય આપણાથી. ઓહો. પ્રથમ વર્ગ આવ્યો છે તો કોઈક આસપાસની કોઈક શાળા જે નવી શરૂ થતી હોય, જેને હજી ગ્રાન્ટ મળી ન હોય, એમાં આપણે કરાર આધારિત થોડી નોકરી કરી લઈએ તો વ્યવસાયને પરિવારને થોડી રાહત થાય. જી. એટલે મેં 1.5 વર્ષ સુરતની એક એવી નવી શરૂ થયેલી શાળામાં, જી, RD કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલ, એમાં 1.5 વર્ષ મેં નોકરી કરી. ઓહો. અને પછી જે 6 મહિના બાકી રહ્યા, જી, એમાં
એ નોકરી છોડી જેથી કરીને વાંચી શકાય એમ એની તૈયારી. એ વખતે શનિ રવિ જ એમએના વર્ગો ચાલતા, એટલે એટલે એક મોટી રાહત હતી. ભણવાની સાથે ભણવાની સાથે સાથે થઈ શકતું. અને પછી બાકીના 6 મહિનામાં એમએનો અભ્યાસ કર્યો. પરિણામ હજી આવ્યું નહોતું. જી અમારા બીએના પરિણામને આધારે ધંધુકાની એક કોલેજના આચાર્યએ અમારી કોલેજના આચાર્યને અને બાકીના 2 વિદ્યાર્થીઓની કોલેજના આચાર્યોને પત્રો લખ્યા ક્યાં વાત હે. કે આ 4 વિદ્યાર્થીઓ બીએમાં પ્રથમ વર્ગમાં પાસ થયા છે. એ વખતે બીએનો પ્રથમ વર્ગ હોય તો સીધા વ્યાખ્યાતા થઈ શકાતું કોલેજોમાં, જી કે ટ્યુટર થઈ શકાતું. ટ્યુટર તરીકે તો એ પત્રને આધારે મને અમારી કોલેજના આચાર્યએ પૂછ્યું કે જવામાં રસ હોય તો તમે જઈ શકશો. મારી સાથે જે બીજા મિત્ર હતા એમને સુરત છોડવું નહોતું, જી અને મેં નક્કી કર્યું હતું કે મને જ્યાં પહેલી નોકરી મળશે ત્યાં હું જઈશ. ક્યાં વાત. કેમ કે મારે માટે કારકિર્દી કરતાં વ્યવસાય ત્યારે વધારે મહત્વનો હતો. અને પછી હું તો પહોંચી ગયો ધંધુકા કોલેજમાં. વાહ. આ મારી કારકિર્દીના પ્રારંભની તક. હજી મારું પરિણામ એમએનું નહોતું આવ્યું. જી હું ગયો ત્યારે 1 જૂનનો દિવસ હતો. ક્યાં વાત હે. એ વખતે 15મી જૂનથી કોલેજો શરૂ થતી. વાહ. હજુ આજે પણ એ જ પરિસ્થિતિ છે. અને એ 15મી જૂન આવે એ પહેલાં 1 જૂને મારે એ કોલેજમાં ત્યાંના આચાર્યની મુલાકાત માટે જવાનું થયું. વાહ. ત્યાં એ વખતે BM પીરઝાદા નામના આચાર્ય, જી અર્થશાસ્ત્રના નિષ્ણાત અધ્યાપક, માત્ર અર્થશાસ્ત્રના નહીં સાહિત્યનું વાંચન પણ એમનું વિશાળ, જી તત્વજ્ઞાનના પુસ્તકો ઘણા વાંચીને બેઠેલા. એમણે વિધિસર નહીં પણ અવિધિસર કહેવાય એવી મારી મુલાકાત કે એવો મારો ઇન્ટરવ્યૂ શરૂ કર્યો. ક્યાં વાત હે. હવે મજા એ વાતની છે કે એ ઇન્ટરવ્યૂ ખુરશી ટેબલ પર આમ સામસામે બેસીને લેવાયેલો નહોતો. વાહ. ચાલો કે છે આપણે ફરવા જઈએ અને વાતો કરતા જઈશું. એ તો પહેલો દિવસ થયો, 1 તારીખ 1 જૂન. જી 2 જૂને એ મને એ ધંધુકા નામના નાના શહેરની સડકો પર ફરવા લઈ ગયા વાહ. કે સાંજે આપણે મળીએ ને ચાલવા જઈશું. તમે અમારું ગામ જોતા જાઓ ને આપણે વાત કરતા જઈશું. બહોત અચ્છા. અને એ લગભગ 1-1.5 કલાક અમારી વાતો રસ્તામાં ચાલી. મુખ્યત્વે પારિવારિક, થોડી સાહિત્યની. 3જા દિવસે એ કોલેજના ગ્રંથાલયમાં મને લઈ ગયા વાહ. કે જુઓ ને કે આ આપણા ગુજરાતી વિષય તમારો છે અને આપણે નવી લાઇબ્રેરી શરૂ કરી રહ્યા છીએ. કેટલા પુસ્તકો છે અને કેટલા નવા લાવવા જોઈએ આપણે. વાહ. મને અભ્યાસક્રમ એમણે બતાવ્યો. મેં કહ્યું સાહેબ આમાં તો બહુ જ ઓછું છે. જો આપણે શક્ય હોય તો જરા વધારે પુસ્તકો લાવી શકીએ તો વધારે સારું રહે. ક્યાં વાત હે. હા કે જે તમે આપો ને આપણે યાદી બનાવીએ કે છે. અને પ્રકાશકોના નામ ખબર હોય તો કહો. વાહ. ગુજરાતી સામયિકો કે છે તમે વાંચો છો? બહુ જી થોડા મને ખબર છે. તો કે એ સામયિકોના નામ આપો અને એ ક્યાંથી પ્રગટ થાય છે એ વિગત આપો તો આપણે એનું લવાજમ ભરીને મંગાવી શકીએ. કેટલી સરસ વાત. તો એ મારી પાસે કામ કરાવડાવ્યું એમણે. લગભગ 2-3 કલાક સુધી અમે ગ્રંથાલયમાં બેઠા અને આખી વ્યવસ્થા જોઈ અને આ કામ કર્યું. 3 દિવસ આ રીતે ગયા, 1લી, 2જી, 3જી. જી 4થી તારીખે મારી સાથે વાત કરતાં કરતાં એમણે મને પૂછ્યું કે તમે કોઈ અંગ્રેજી કશું વાંચ્યું છે કે છે? વાહ. આપણે કંઈક અંગ્રેજીના પુસ્તકો પણ જો વસાવીએ તો કેટલું સારું. મેં કહ્યું કેટલુંક અભ્યાસક્રમમાં અંગ્રેજી આવતું એ તો મેં વાંચ્યું છે. અને કેટલાક પુસ્તકો મારા ઘરમાં છે અંગ્રેજી. મારા પિતાને થોડો એવો શોખ હતો એટલે થોડા પુસ્તકો છે. તમે કહો તો હું એની વિશે વાત કરું. શું વાંચ્યો છો કે જે કહો ને, વાત કરવાની વાત પછી કે છે. વાહ. તો મેં કહ્યું સમરસેટ મોમની 2 નવલકથાઓ મારી પાસે છે. ક્યાં વાત હે. ઓફ હ્યુમન બોન્ડેજ, બહુ જાણીતી એમની નવલકથા. જી અને ધ રેઝર્સ એજ નામની એક નવલકથા. વાહ વાહ. અચ્છા કે છે મોમ વિશે કશું જાણો છો? મેં કહ્યું વાહ. થોડી વાત તો મને ખબર છે. મોમ ભારતમાં આવ્યા હતા એ વિગત મને ખબર છે. અને અમારા એક લેખક જયંત ખત્રીને મોમ મળ્યા હતા. વાહ. આ અમારા વાંચવામાં અને જાણવામાં આવ્યું છે. તો આટલી વિગત તો હું જાણું છું.
તો કે આ બે કથાઓની થોડી વાત કરો ને, આ રેઝર્સ એજ શું છે? ક્યાં બાત હે. મેં કહું આ રેઝર્સ એજ આપણી ભારતીય વિચારધારાનું પ્રતિબિંબ પાડતું શીર્ષક છે. શીર્ષક યસ. ક્ષુરસ્ય ધારા નામનો એક શબ્દ સમૂહ સંસ્કૃતમાં પ્રયોજાયો છે, જી. જેનો અર્થ એવો થાય છે કે તલવાર કે છરીની ધાર ઉપર ચાલવું. આપણું સમગ્ર જીવન આ પ્રકારનું છે, વાહ. ક્ષુરસ્ય ધારા. આપણે જે ખાંડાની ધારે એવો પ્રયોગ હા, કરીએ અને સમરસેટ મોમ સમગ્ર જીવનને આ રૂપકથી આ નવલકથામાં જોઈ રહ્યા છે. છીએ. ઓહ. તો એ તો બહુ જ ખુશ થયા. પછી કે જે શેક્સપિયર વાંચ્યો છે તમે? મેં કહ્યું શેક્સપિયરની હમણાં જ 400મી જયંતી ગઈ. વાહ. એ એના 1-2 વર્ષ પૂર્વેની જ આ વાત છે. અને એ વખતે સમગ્ર શેક્સપિયર 16 રૂપિયામાં વેચાતું, આખું પુસ્તક, દળદાર. વાહ. અને અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે પણ એ મેં ખરીદી લીધું છે, મેં એમને કહ્યું. ક્યાં બાત હે. અને થોડાક નાટકો સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ કમ્પલસરી અંગ્રેજીમાં ભણવામાં આવતા. શેક્સપિયરનું એક નાટક ત્યારે અભ્યાસક્રમમાં આવતું જ. તો 3 નાટકો તો મારા અભ્યાસક્રમમાં આવ્યા છે. એ નાટકોનો મને પૂરેપૂરો અનુભવ છે. ક્યાં બાત હે. તમે કહેતા હો તો આપણે એની વાત કરીએ. વાહ. પણ એમણે કહ્યું કે ના, રહેવા દો, આટલું જાણો છો એ પૂરતું છે કે જે. વાહ. તો એ મારો 4થો દિવસ હતો ક્યાં બાત હે. સમરસેટ મોમ અંગેલો. જી. 5મા દિવસે તમને બીજી કઈ પ્રવૃત્તિમાં રસ પડે છે એની વાત થઈ. જી. મેં કહ્યું હું ક્રિકેટ રમ્યો છું, વાહ. થોડું ટેબલ ટેનિસ મને આવડે છે, જી. ચેસ રમતા આવડે છે. હવે પીરદાદા સાહેબ ચેસ બહુ સારો રમતા. હા. તો કે જે આજે આપણે સાંજે ચેસ રમીએ, કે જે આવો તમે થોડો સમય. જી. તો 5મે દિવસે પીરદાદા સાહેબની સાથે ચેસ રમવા માટે બેઠો. હારી ગયો હતો હું એમની સામે, પણ એમને લાગ્યું કે ના, આને ઘણી રમતોમાં પણ રસ છે. 6 દિવસે સવારે 6મી જૂને એમણે એમ કહ્યું, તમે 15મી જૂનથી આ કોલેજમાં જોડાઈ રહ્યા છો. ક્યાં બાત. હવે જુઓ આ ઇન્ટરવ્યૂ લેવાની પદ્ધતિ કેવી હતી Yes, sir, એક yes. માણસની. અને નિમણૂક એ વખતે આચાર્ય આપી શકતા. એ વખતે કંઈ એમણે શરત કરેલી મેનેજમેન્ટના સભ્યો સાથે કે પૂરો ઇન્ટરવ્યૂ હું જ લઈશ, કોઈનો પણ, કોઈએ મારી સાથે બેસવાનું નહીં. વાહ. પછી એ મેનેજમેન્ટના સભ્યોને આપણી ઓળખાણ કરાવે અને આપણી સાથે વાત કરાવે, એ વાત જુદી, પરિચય કરાવે. પણ જ્યારે ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે તો એ એકલા જ હોય. પણ આ રીતે મારી સીધી નિમણૂક કરી શકેલા. અને 6મી જૂને મને 15મી જૂને જોડાવાનો ઓર્ડર આપ્યો અને હું જોડાયો. એક રહસ્ય મેં ખોલ્યું નહોતું, ક્યાં બાત હે. પણ એની વાત તમે આગળ મને પ્રશ્નો પૂછો ને ત્યારે હું કરતો રહીશ. થેન્ક યુ સર. પણ એ પ્રશ્ન જો એ રહસ્ય સુધી પહોંચી શકાય એ બરનો કદાચ હું પ્રશ્ન ચૂકી જાઉં તો એ કહેવા માટેની મારી વિનંતી છે, પહેલી વાત. હા. બીજું સર, આખી વાતમાંથી મજા એ આવી, જો કે મારે ઇન્ટરવ્યૂ દરમિયાન મારો પ્રતિભાવ બહુ પ્રગટ નથી કરવો, કારણ કે મારે બીજું ઘણું જાણવું છે બધા માટે. પણ પીરજાદા સાહેબ જેવા એક આચાર્ય હોય અને એ રત્ન શોધી લાવે અને એના કારણે પછી કેટલા લોકોને એનો સમગ્ર ગુજરાતી સાહિત્યને જે કક્ષાએ એનો લાભ થયો, એ બહુ મૂલ્યવાન વાત આપની સમગ્ર શૈક્ષણિક અધ્યાપકીય કારકિર્દીના મૂળમાં એક સમર્થ કેળવણીકારની દ્રષ્ટિ પડી છે કે નિમણૂક આપવાની આખી પ્રક્રિયા કે 5-6 દિવસ સુધી એ એમની આંતરિક દ્રષ્ટિથી આપની જાણી લે આપની પ્રતિભાને અને પરખે, એવી રીતે એમના વિશે વધારે પણ આ બધું આપણે સાંભળેલું છે. એટલે પીરજાદા સાહેબને આ રીતે આપે પ્રારંભે જ યાદ કર્યા, એ પણ એક વિશિષ્ટ શૈક્ષણિક અને આદરયુક્ત અંજલિ છે. ખૂબ સરસ વાત. સર, મારા ધ્યાનમાં કે વાંચવામાં એમ આવ્યું છે કે આપના પિતાશ્રીને રંગભૂમિમાં રસ હતો, એ થોડીક વાત. અને બીજું કે આપ જે માહોલમાં ઉછર્યા સુરતમાં, લઘુ ભારત જેવું, એ માહોલની થોડી વાત આપ કરશો પ્લીઝ. હું જે વિસ્તારમાં રહેતો હતો ને એની ભૂગોળ અને એનો સાંસ્કૃતિક પરિવેશ જાણવા જેવો છે યોગેન્દ્રભાઈ. જી.
અમે જે ઘરમાં રહેતા હતા એ ઘરના મકાન માલિક મોચી હતા જી અને બિલકુલ પડોશમાં નિવૃત્ત કલેક્ટરનો એક મુસ્લિમ પરિવાર રહેતો હતો. જી નેક્સ્ટ ડોર નેબર જેને કહેવાય. સામે જે વિસ્તાર હતો એમાં થોડા મોચીના ઘર અને એની બાજુમાં પારસીઓના થોડા ઘર. વાહ થોડા આગળ જઈએ એટલે જેને સુરતી ગાંચી કહેવાય એ પરિવાર અને ગલીના મધ્ય ભાગમાં અનાવિલો થોડા. જી જોઈ શકાય છે કે ગાંચી, મોચી, મુસ્લિમ, અનાવિલ, એકાદ બે જેવા અમે બ્રાહ્મણો, એક જૈન પરિવાર, એક નાનકડું હિન્દુસ્તાન જાણે કે વાહ આખા એ સુરતના નાનકડા મોહલ્લામાં હતું. પોપટ મોહલ્લો એનું નામ. વાહ આજે ત્યાં હવે માછીઓની વસ્તી વધી ગઈ છે એ જી મોહલ્લામાં. થોડું બહાર નીકળીએ એટલે જમણી તરફ ખારવાવાડ આવે એટલે ખારવાઓની વસ્તી જી અને ડાબી તરફ નીકળીએ એટલે માછીવાડ આવે. તો કલ્પના કરો જી કે એ વખતનો અમારો આ જે ભૌગોલિક વિસ્તાર હતો એ દરમિયાન અમારો સંપર્ક કઈ કઈ વિવિધ જ્ઞાતિ સાથે થયો હશે. જી એ બાળકો સાથે જ ભણવાનું હોય. શાળામાં ભણવા જતા ત્યારે આદિવાસી બાળકો પણ ભણવા માટે આવતા. ખાસ કરીને હાઈસ્કૂલ દરમિયાન મિશન સ્કૂલમાં કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા અને કોલેજમાં તો ઘણા આવતા. વાહ તો આ જે પરિવેશ હતો ને એણે દૃષ્ટિને ઘણી વ્યાપક બનાવી જી વાહ સર અને સર્વ સ્વીકૃતિ ભાવ ઊભો થયો. જી એટલે કોઈના પ્રતિ કોઈ દુર્ભાવ ન થાય. જી એક સહજીવનનો પ્રસન્નકર અનુભવ શિક્ષણની સાથે સાથે જી આ સાંસ્કૃતિક ચેતના વિકસાવવામાં પણ થયો. આ બહુ જ મોટો લાભ મને મારા સુરતના આ શિક્ષણ કાળ દરમિયાન થયો છે. જી સર સર બહુ અને એ રીતે જ આપનું એક વ્યક્તિત્વ સૌમ્ય સર્જક તરીકે સુપ્રતિષ્ઠિત છો આપ સર. અને સુરતના આપના અભ્યાસ દરમિયાન સૌથી મૂલ્યવાન વસ્તુ એ બને છે કે આપને શ્રી જયંત પાઠક જેવા મૂર્ધન્ય કવિ સર્જક ગુરુ તરીકે મળે છે ને આપણે જાણીએ છીએ તેમ સરનું પીએચડી વિશેનો મહાનિબંધ પણ આધુનિક કવિતામાં ભાષાકર્મ વિશે છે. સર પાઠક સાહેબના શિક્ષણની કે પાઠક સાહેબની થોડી વાત કરશો? હું કોલેજમાં દાખલ થયો જી ત્યારે પહેલે વર્ષે નોટિસ બોર્ડ પર એક જાહેરાત મુકાઈ જી કે કોલેજનું એક સામયિક નીકળે છે વાર્ષિક, સાર્વજનિકમ એનું નામ, અને જે વિદ્યાર્થીઓ એમાં કોઈક પોતાનું મૌલિક સર્જન આપવા માગતા હોય, અભ્યાસ લેખ આપવા માગતા હોય, એમને નિમંત્રણ આપવામાં આવે છે. જી એટલે મને થોડું આવું લખતા ફાવતું. તમે મારા પિતાનો ઉલ્લેખ કર્યો ને એ નાટકમાં ભાગ લેતા, હા જી નાટકો ભજવતા. એ સમયની જે સુરતની રંગભૂમિ હતી જેમાં વજુભાઈ ટાંક જેવા લેખક હતા, જ્યોતિ વૈદ્ય હતા, હા જી અનંત આચાર્ય નામના એક લેખક હતા. એમની સાથે પણ એ નાટકો કરતા અને એમની સાથે અમે નાટકો જોવા પણ જતા. એ સમયના જે મશહૂર અભિનેતા હતા, આજે પણ ગુજરાતમાં જેનું નામ લેતા રંગકર્મીઓ બહુ જ ધન્યતા અનુભવે છે, જી સર એવા અશરફ ખાન. વાહ એનું માલવપતિ મુંજ નામનું એક નાટક જે બહુ જ પ્રસિદ્ધ થયેલું એ પણ અમે પિતાની સાથે જોયેલું. જી તો આ બધું તો પડેલું હતું અને અમારા પિતા પણ કોઈક વાર કશુંક ગાઈ નાખતા વાહ કે કોઈક વાર એકાદ બે પંક્તિઓ લખી નાખતા. ક્યારેક એ જોડકણા જેવી પણ હોય, ક્યારેક એમાં પ્રાસ પણ મળી ગયા હોય, રાઇમ્સ જેવું હોય. જી તો મને પણ થતું કે હવે આપણે આ વિનયન વિદ્યાશાખામાં દાખલ થયા છીએ તો આવો કંઈક પ્રયત્ન કરીએ. એટલે એ જાહેરાતના સંદર્ભમાં મેં એક મુક્તક લખીને આપ્યું. મને નહોતી ખબર કે એ મુક્તક પસંદ પણ થશે. આપણે તો પહેલા વર્ષના વિદ્યાર્થી, જી સામયિકમાં આપણું કંઈક પ્રગટ થવાનું હોય તો આપણને આનંદ જ થાય. એ મુક્તક સાંભળવા જેવું છે યોગેન્દ્રભાઈ. પ્લીઝ પ્લીઝ સર ઇરશાદ.
હા. પ્રિયા વીણ આ મુજ હૈયામાં, પ્રિયા વીણ આ મુજ હૈયામાં. પ્રેમના સ્પંદન ક્યાંથી, વાહ. અમાસ રાતે ચંદ્ર નહીં, ભરતીનું ગુંજન ક્યાંથી. ક્યાં બાત હે. અને મારા આશ્ચર્યની વચ્ચે સાર્વજનિકમ બધા વિદ્યાર્થીઓને અપાતું. જી એનું કોઈ મૂલ્ય લેવામાં નહોતું આવતું ત્યારે, અને બધાને વહેંચવામાં આવ્યું. ત્યારે મારા આશ્ચર્યની વચ્ચે જી જી સર. મારું આ મુક્તક મેં પ્રકાશિત થયેલું જોયું તો એટલો બધો આનંદ થયો હતો એ વખતે. ક્યાં બાત હે. અને ત્યારે ખબર પડી કે આ સાર્વજનિકમનું સંપાદન જયંત પાઠક નામના એક કવિ કરે છે. ક્યાં બાત હે. જયંત પાઠક સાથેનો મારો સંબંધ આ પ્રકારનો. વાહ. હું મળ્યો નથી એમને. પ્રથમ વર્ષમાં એ કોઈ વર્ગ લેવા નહોતા આવતા. જી એ સિનિયર અધ્યાપક હતા, એટલે એ ઉપરના વર્ગોમાં ભણાવતા હોય. જી. બીજું વર્ષ અમારું ઇન્ટરનું કહેવાતું. એમાં પણ જયંત પાઠક પાસે અમે ભણ્યા નથી. ઓકે સર. એટલે એમની સાથે પ્રત્યક્ષ મુલાકાત તો જુનિયર બીએમાં આવતી વખતે જ થઈ. જી. અને ત્યારે ખબર પડી કે આ તો ગુજરાતી કવિતા સાહિત્યના એક મોટા સર્જક છે જયંત પાઠક. ક્યાં બાત હે. કાવ્યો લખે છે. એક કરુણતા કહો તો કરુણતા હમ. એ હતી. ત્યાં અમે એ પછી બીએના ને એમએના એમ 4 વર્ષ જયંત પાઠક પાસે ભણ્યા. કવિ હતા એ. જી. અને કરુણતા મેં કહ્યું ને, કરુણતા એ હતી કે એમણે કદી અમને કવિતા નથી ભણાવી. ઓહો, એ વ્યવસ્થાનો એક ભાગ હોય કે ગમે તે હોય. ઓહો. એમણે જુદા વિષયો ભણાવ્યા. મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ ભણાવે, હા. ભાષા વિજ્ઞાન ભણાવે. એ વખતે અપઠિતનું એક પ્રશ્નપત્ર આવતું, આવતું. જી. જેમાં અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરવાના હોય, સારાંશ કરવાનો હોય, નિબંધ લેખન કરવાનું હોય. જયંત પાઠક અમને આવું બધું ભણાવે. જી. પણ એમની પાસે અભ્યાસ કરવાની એક તક મળી અને ખબર પડી કે પીએચડીના માર્ગદર્શક પણ છે. જી. હું એમએ થયા પછી તરત નથી થયો પીએચડી. હાજી. ઈચ્છા પ્રગટ કરી મેં. જી. એમએ ધંધુકામાં અધ્યાપક હતો એ વખતે. પાઠક સાહેબને વેકેશનમાં મળવા જઈએ ત્યારે એમને કહું કે મારે પીએચડી કરવું છે. ત્યારે બહુ સરળતાથી એ કહેતા, 3-4 વર્ષ કે જે વાંચી લો ને, વાહ. ઓહ. અધ્યાપન પણ કરો છો, થોડું વધારે વાંચીને ઠરીને વિષય નક્કી કરો. મને વાંધો નથી, મારી પાસે જગ્યા હોઈ શકે છે, પણ પછી તમારે વધારે વર્ષો લાગશે. એના કરતાં 3-4 વર્ષ જવા દો, પછી આપણે તમને વિદ્યાર્થી તરીકે લેવાનું વિચારીએ. જો આ માર્ગદર્શકો હતા એ વખતે. સજ્જતાના પ્રશ્ન. હા. મારી સજ્જતામાં એમને શંકા નહોતી, જી. પણ વધારે મજબૂતીથી આપણે આ અભ્યાસક્રમમાં જોડાવવું જોઈએ એવું માનતા હતા. અને મેં કર્યું પણ એમ જ. જી. થોડી રાહ જોઈ. અને એ વખતે પછી આધુનિક કવિતા શરૂ થઈ રહી હતી. એ ગાળામાં મેં મારું રજિસ્ટ્રેશન કરાવ્યું એમની પાસે જ. જી. અને ત્યારે એમણે સંમતિ આપી. જી. અને મને પાછું પૂછ્યું કે વિષય કયો લઈશું. હમ. મેં કહ્યું મને રસ છે આ આધુનિક કવિતાની ભાષાનો અભ્યાસ કરવામાં. એટલે કે ઉત્તમ વિષય છે, આ જ આપણે કરીએ. અને પછી અમે આ વિષયમાં કામ શરૂ કર્યું અને પૂરું કર્યું માત્ર 2 વર્ષમાં. જી. વાહ. લોકોને 4-4, 5-5 વર્ષ થાય પીએચડીનું અધ્યયન કરવામાં અને થીસીસ સબમિટ કરવામાં. આ 2 વર્ષમાં મુદત પ્રમાણે પૂરું કરી દીધું. વાહ. અને થઈ શક્યું. જી. પણ એ એમને મને પ્રતીક્ષા કરવાનું કહ્યું, રાહ જોવાનું કહ્યું એટલા માટે. અને થઈ શક્યું એનું બીજું કારણ ધંધુકા કોલેજનું ગ્રંથાલય. વાહ. પીરદાદા સાહેબે પૂરી મુક્તિ આપી હતી કે જે કોઈ સંદર્ભ ગ્રંથો લાવવાના હોય, કાવ્ય સંગ્રહો લાવવાના હોય, અંગ્રેજી પુસ્તકો લાવવાના હોય, એ બધા જ તમારે અહીંયા મંગાવી લેવાના. અમદાવાદ તમને દેખાય તો તમારે ખરીદી લેવાના, બિલ લેતા આવવાનું, બિલ અહીંયા મંજૂર થઈ જશે. કેટલી મોકળાશ. આટલી મોકળાશ મને એમણે પીએચડીના અભ્યાસક્રમ માટે કરી આપી. અને મને આનંદ થયો કે હું એ વખતે ધંધુકાની કોલેજમાં
પીએચડીનો અભ્યાસ પૂરો કરનારો પહેલો અધ્યાપક હતો. વાહ. એ પછી તો ઘણા વિદ્યાર્થીઓ ત્યાં પણ પીએચડી થયા, પણ એ લાભ મને મારી ધંધુકાની કારકિર્દી દરમિયાન મળી શક્યો. હવે પેલું એક રહસ્ય જી સર, પ્લીઝ. જે મેં પીરદાદા સાહેબને જણાવ્યું નહોતું, જી જી. કેમ કે એની વાત ના કરું તો મારી આ જે સર્જન યાત્રા છે એ પકડાશે નહીં. કાવ્યો હું થોડા લખતો, હમ. થોડા સામયિકોમાં પણ પ્રગટ થતા, એ વખતના જે જાણીતા સામયિકો હતા એમાં પ્રગટ થતા. પણ મને એમ લાગતું કે આ કાવ્યોમાં હજુ કંઈ જાજુ સત્વ નથી. આપણા જી પ્રયત્નો છે આ બધા. ધંધુકા કોલેજમાં પ્રતિવર્ષ રંગોત્સવ થાય, જી. જેને એન્યુઅલ ફંક્શન કહેવાય. અને એ રંગોત્સવ 2 કે 3 દિવસ ચાલે, એક દિવસ ન ચાલે. અને 7 થી 8 કલાકનો કાર્યક્રમ હોય. સાંજે 5-6 વાગે શરૂ થયો હોય, રાત્રે 11, 12, 2 વાગે પૂરો થાય, કશું નક્કી નહીં. વાહ. અને વચગાળામાં જે મધ્યાંતર આપવામાં આવે, ત્યાં ગામના લોકો જે આવ્યા હોય નાટક જોવા માટે, આસપાસથી લોકો આવી શક્યા હોય, એ બધા માટે હમ. અલ્પાહારની વ્યવસ્થા હોય, વાહ. એટલે કોઈ ભૂખ્યું ના રહે. અને વિદ્યાર્થીઓ અને કલાકારો પણ એ ગાળામાં ભોજન લઈ શકે અને ફરી પાછા નાટ્ય પ્રયોગો, નૃત્યો આ બધું જોવા માટે બેસી શકે. પીરદાદા સાહેબે આસપાસના ગામો માટે એસટીની વ્યવસ્થા ગોઠવી આપી હોય. ક્યાં વાત. એ બધા જોવા આવી શકે અને પાછા જઈ શકે. નાટ્ય દિગ્દર્શન માટે અને નૃત્ય નિર્દેશન માટે અમદાવાદથી દિગ્દર્શકો આવતા. વાહ. આ પહેલું વર્ષ જ્યારે હું જોડાયો ત્યારની વાત છે. જી. અનિલ દલાલ નામના એક નાટ્ય દિગ્દર્શક આવતા, ઓહ. અને સિદ્ધિદા દલાલ નામની એક નૃત્યાંગના જે એમના ધર્મપત્ની હતા, જી જી. એ યુગલ નાટક અને નૃત્ય શીખવવા માટે આવે. એ તો શનિ રવિ આવતા હોય. પછી અમને અધ્યાપકોને સોંપવામાં આવે કે બાકીના 6 દિવસ કે 5 દિવસ આ બધા વિદ્યાર્થીઓ બરાબર રિહર્સલ કરી શકે નહીં, એ તમારે જોવાનું. એટલે જે બહેનો હતી એ નૃત્યોનું ધ્યાન રાખે અને મને નાટકનું ધ્યાન રાખવા માટે ગોઠવવામાં આવ્યો. વાહ વાહ. હવે વિદ્યાર્થીઓ તો ભૂલી જાય, જી. પેલા દિગ્દર્શકો જે શીખવી ગયા હોય એ ભૂલી જાય. મને યાદ રહ્યું હોય. પિતાને કારણે જ નહીં, શાળા જીવન દરમિયાન અને કોલેજ શિક્ષણ દરમિયાન હમ. નાટકમાં મેં ભાગ લીધેલો. આ વાત મેં રહસ્ય રાખેલી, ક્યાં વાત. હા. પીરદાદા સાહેબને કહ્યું નહોતું. એટલે મને થોડી ખબર પડતી. જી. એટલે પેલા જે થોડી જગા ખાલી રાખી ગયા હોય દિગ્દર્શક, અને વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય, એમાં મદદરૂપ થવાનું કામ મેં શરૂ કર્યું એ બાકીના દિવસોમાં. જી. અને બીજા અધ્યાપકો પણ જોવા માટે બેઠા હોય, એમણે આ આખી વાત પીરદાદા સાહેબને પહોંચાડી કે અમને થોડી ખબર પડે છે. વાહ. પછી તો એ પણ જોવા આવ્યા. વિદ્યાર્થીઓ એમને કહ્યું કે અમને તો આ સાહેબ પેલા સાહેબ જેવું જ શીખવાડે છે કે છે. વાહ. ક્યારેક અમને અભિનય વધારે સૂક્ષ્મતાથી શીખવાડે છે, બોલતા અમને સરસ શીખવાડે છે કે છે. તો પીરદાદા સાહેબે બીજે વર્ષે જી. આંશિક રીતે સ્વતંત્ર રીતે થોડુંક કામ કરવાનું મને સોંપ્યું. ક્યાં. પેલા દિગ્દર્શક પણ આવે, એ એમનું કરે, અને થોડું મારે પણ સમાંતરે બીજે વર્ષે કરવાનું. અને ત્રીજા વર્ષથી આખી પ્રવૃત્તિ મને સોંપવામાં આવી હમ. અને હું વિદ્યાર્થીઓ પાસે નાટકો કરાવતો થયો. જી. નાટકો હજી મેં લખ્યા નથી, હા. માત્ર હું કરાવું છું. કરતા મને આવડતા હતા અને કરાવતા પણ ધીમે ધીમે હું વિદ્યાર્થીઓ સાથે શીખ્યો. યુવક મહોત્સવમાં ભાગ લેવા જતા થયા. આખી બસ ભરીને જઈએ, જ્યાં જ્યાં જવાનું હોય આખા ગુજરાતમાં. ક્યાં ક્યાં ગયા છીએ? દક્ષિણ ગુજરાતમાં પણ ગયા, ઉત્તર ગુજરાતમાં પણ ગયા, જી. સાબરકાંઠા, પંચમહાલમાં પણ ગયા બસો લઈને નાટ્ય પ્રયોગો કરવા માટે. અને ત્યાં અમારા નૃત્યો અને અમારા એકાંકી કોઈક ને કોઈક પુરસ્કાર લઈને આવતા થયા. યસ યસ. એક નાની કોલેજમાંથી આટલું બધું પરિણામ
પ્રાપ્ત થવા માંડ્યું, એનો આનંદ બધા જ ભોગવતા થયા. હવે એમણે આંતરવર્ગીય એકાંકી સ્પર્ધા શરૂ કરી પીરદાદા સાહેબે ધંધુકા કોલેજ ધંધુકા કોલેજમાં. આંતરવર્ગીય એટલે 6 વર્ગો બીકોમ ને બીએના, અને પછી અનુસ્નાતક શિક્ષણ શરૂ કરેલું એમણે, એટલે 2 વર્ગે 8 થયા. 4 વર્ગો. એ વખતે તો પ્રીથી માંડીને FY થી માંડીને સ્નાતક સુધીનું હતું. જી જી. એટલે 10 વર્ગોની સ્પર્ધા થાય, 10 એકાંકીઓ રજૂ કરવાના. વિદ્યાર્થીઓ કરે દિગ્દર્શન, પણ પસંદગી કરવામાં, દિગ્દર્શન કરવામાં આપણે સહાય કરવાની. થયું એવું કે ગુજરાતના અત્યંત મહત્વના ગુજરાતી લેખકોના પ્રયોગશીલ એકાંકીઓ, નીવડેલા એકાંકીઓ, લગભગ 150 જેટલા એકાંકી મારી આ 20 વર્ષની કારકિર્દીમાં ધંધુકા કોલેજમાં અમે રજૂ કર્યા છે. જી વાહ. અને થયું એવું કે બધા જ સારા એકાંકી ખૂટી ગયા. કોઈ રિપીટ નહીં કરવાનું, નવું જ કરવાનું દર વખતે. મુશ્કેલી હવે આવી. વાહ. અને ત્યાં એમ થયું કે હવે તો આ નહીં ચાલે, હવે ચાલો ને આપણે આ કરતા તો આવડે છે, વાહ. થોડા કાવ્યો તો લખ્યા છે ભૂતકાળમાં, એકાંકી લખી જોઈએ થાય કે નહીં. અને એ પછી 80-81ના વર્ષના ગાળામાં, 1980-81-82ના ગાળામાં એકાંકી લખવાના શરૂ કર્યા. અને પીરદાદા સાહેબ એટલા ઉદાર કે તમારું જ એકાંકી આપણે ભજવવાનું લખો છો, તો ક્યાં વાત હે. મુક્તિ આવી હતી એટલી. તો લખતો પણ થયો. એ જ વિદ્યાર્થીઓની કક્ષા જોઈને, ચરિત્ર એમના જ પસંદ કરીને, ક્યારેક એમની જ ભાષામાં આ એકાંકીઓ લખવાના શરૂ કર્યા. અને મારો પહેલો એકાંકી સંગ્રહ ધંધુકાથી પ્રગટ થયો, નો પાર્કિંગ. નો પાર્કિંગ નામે. અને એ વખતે આધુનિક એકાંકીઓનો ગાળો છે આખો. જી. ધંધુકાની કોલેજમાં આપણે વિચાર કરીએ કે મરી જવાની મજા, કે પેન્સિલની કબર અને મીણબત્તી, કે રૂમનો ટીવી પેશન્ટ, કે હુકમ માલિક જેવા એકાંકીઓ ભજવાતા હોય. ખબર નહીં અમને તો કે આ ઓડિયન્સ શું સમજતું હશે આ નાટકોમાં. જી. પેન્સિલની કબર ને મીણબત્તી. પણ બહુ જ આનંદિત થતું ઓડિયન્સ, પ્રેક્ષકોને બહુ જ મજા પડતી. એમને આખી વાત સમજાતી પણ ખરી, પૂછીએ ત્યારે પછી. જી જી. એમની સાથે સંવાદ કરીએ ત્યારે તો અમને એમ લાગતું કે કોઈ પણ રીતે નાટક પ્રેક્ષકો સુધી પહોંચાડી તો શકાય છે, અને આપણે હવે આવા એકાંકીઓ લખી પણ શકીશું. ક્યાં વાત હે. અને લખવા માંડ્યા. એટલું જ નહીં, એ વખતે સુરતથી એક સામયિક નીકળતું કંકાવટી નામનું, રતિલાલ અનિલ એના સંપાદક, બહુ જાણીતા ગઝલકાર, બહુ જાણીતા નિબંધકાર, જાણીતા પત્રકાર, ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા, જેમણે પ્યારા બાપુ નામનું એક સામયિક વર્ષો સુધી જુનાગઢથી પ્રગટ કર્યું. જી જી. એમણે મારા આ એકાંકીઓ કંકાવટીમાં નિયમિત રીતે પ્રગટ કરવા માંડ્યા. બહુ અચ્છા. અને એ વર્ષોમાં મેં આ મારો પહેલો સંગ્રહ પણ આદર્શ પ્રકાશન દ્વારા પ્રગટ કર્યો, નો પાર્કિંગ. આ મારી પ્રારંભની નાટ્ય પ્રવૃત્તિ. આ પેલું જે રહસ્ય રાખ્યું હતું એ ધીમે ધીમે જાણે ખોલ્યો. મને આપે કહ્યું ત્યારે મારી યાદીમાં એ વાત હતી કે યુવક મહોત્સવ નિમિત્તે આપે જે નાટ્ય પ્રવૃત્તિ કરી એના 150 જેટલા પ્રયોગો, દિગ્દર્શન કરેલું, અને યુવક મહોત્સવોમાં, અને એ રીતે એક નાટ્યકાર તરીકેનું અને સર્જક તરીકેનું ઘડતર થયું. મિત્રો, વ્યાસ સાહેબની સમગ્ર કારકિર્દી આપણે જોઈએ તો આ રીતે ધંધુકા કોલેજ એમના માટે નાટકની વર્કશોપ પુરવાર થાય છે. બિલકુલ સાચી વાત છે. એટલે કે એક સ્વરૂપ સાથેનો એમનો નાતો એવો તો બંધાય. સમગ્ર કારકિર્દી જોઈએ તો પોતે નાટ્ય સર્જક તરીકે ઘડતર પામ્યા, દિગ્દર્શક તરીકે ઘડતર પામ્યા, એ પ્રમાણે એકાંકી લખતા થયા, અને ત્રિવિધ એકતા. સૌ પ્રથમ તો એમણે સુરતમાં પણ કિશોર વયે નાટકમાં ભાગ લીધેલો, જે પીરજાદા સાહેબની પાસે એ રહસ્ય છુપાયું. પછી નાટ્ય સર્જક તરીકે, અને પછી
ઉંમરના એક તબક્કે પ્રશિષ્ટ સર્જક તરીકે અને અધ્યાપક તરીકે એમણે ગુજરાતી નાટક એવું જે એક પુસ્તક આપ્યું છે, એ ગુજરાતી નાટકના લેખનના ઇતિહાસનું એક મુખ્ય કહી શકાય એવું સીમાચિહ્નરૂપ પુસ્તક સાહિત્ય પરિષદના ઉપક્રમે મને લાગે છે મેઘાણી જ્ઞાનપીઠ કે સ્વાધ્યાય ના, પીઠના ભોગીલાલ સાંડેસરા જી સ્વાધ્યાય પીઠ અંતર્ગત મને 2 વર્ષ માટે એ પ્રકલ્પ આપવામાં આવેલો પરિષદ જી. તરફથી. અને આયોજન એવું કે એમાં એ વખતે તો પરિષદમાં બેસીને થોડું જી. કામ કરવાનું હોય. હાજી બધા દિવસ આવો કે થોડા દિવસો, હમ અને ત્યાંના ગ્રંથાલયનો ઉપયોગ કરીને આ પ્રકલ્પ પૂરો કરવાનો પ્રોજેક્ટ તરીકે. જી મારા પહેલાં જે આ સ્વાધ્યાય પીઠમાં નો લાભ લઈ ચૂકેલા એ અભ્યાસીઓ આખો પ્રકલ્પ રજૂ નહોતા કરી શક્યા કોઈ કારણોસર, જી અથવા એમને એવી ખબર નહોતી કે આ પ્રકલ્પ રજૂ કરવાનો છે. જી પણ મેં જ્યારે આ કામ સ્વીકાર્યું ત્યારે નક્કી કર્યું હતું કે હું બનશે ત્યાં સુધી મારા એ 2 વર્ષના ગાળામાં પ્રકલ્પ પૂરો કરી દઈશ. જી અને મને ઇતિહાસ વિભાગ અંતર્ગત આ કામ સોંપાયેલું. તો એ માટે મેં ગુજરાતી નાટકનો ઇતિહાસ પસંદ કર્યો. અને જે દિવસે એ પૂરો થયો પ્રકલ્પ, એ જ દિવસે આખી પ્રત સોંપીને હું પરિષદમાંથી બહાર નીકળ્યો હતો. ક્યા બાત હે. અને પછી એ પ્રગટ પણ કર્યું ગુજરાતી સાહિત્ય પરિષદે, ગુજરાતી નાટક નામનું એક પુસ્તક. જી પણ એ પહેલાં હું અભ્યાસ લેખો પણ કરતો ગયો હતો, વિદ્યાર્થીઓને શીખવવાના ભાગરૂપે પણ. મારો કવિતાનો રસ હતો, એટલે જ્યારે મહાનિબંધ પ્રગટ થયો આધુનિક ગુજરાતી કવિતામાં ભાષાકર્મ નામનો, એ પછી પણ હું અન્ય વિષયોમાં પણ કામ કરતો થયેલો. જી આત્મકથા નામનું એક પુસ્તક કર્યું, જેમાં ગુજરાતી આત્મકથાઓનો અભ્યાસ અને આત્મકથાના પ્રકારનો પણ અભ્યાસ મેં કર્યો સ્વતંત્ર રીતે. જી એટલે મને અનેક પ્રકારોમાં રસ પડ્યો છે. જી મારું નામ ભલે નાટક સાથે જોડાયેલું છે અને નાટક વિશે મેં વૈવિધ્ય અભ્યાસ પણ પુષ્કળ કર્યો. છે, તથા વિવેચન હા. સગ્ર છે, વિવાચ હા. વગેરે. પણ વિદ્યાર્થીઓને સાથે કામ કરતા હતા, એટલે માત્ર એક જ વિધામાં, એક જ પ્રકારમાં આપણે બંધાઈ ન જઈએ એનું પણ ધ્યાન રાખ્યું હતું. એટલે વૈવિધ્ય તરફ પણ મેં જવાનું સ્વીકાર્યું. એક અતિ પ્રસિદ્ધ વ્યાખ્યાનમાળા છે, જી મુંબઈ યુનિવર્સિટી વર્ષોથી ચલાવે છે, જી વસંતજી ઠક્કર વ્યાખ્યાનમાળા, હાજી જે નરસિંહ રાવ જેના પ્રથમ વક્તા હતા. એ વ્યાખ્યાનમાળામાં પણ મારે 1 વર્ષ જવાનું થયું. અને ત્યારે જે મેં વિષય પસંદ કર્યો એ તો બહુ જ વિલક્ષણ હતો. જી જે પૂર્વે મેં એ વિષય અંગે કોઈ જ વાત નહોતી કરી, અને ગુજરાતીમાં પણ એ અંગે પ્રમાણમાં ઓછી વાત થયેલી કે વિચાર થયો હતો. એ વિષય હતો કથન કલાનો, કથન કલા. અને એ વિષય લઈને મેં 5 વ્યાખ્યાનો આપ્યા, એનું પણ પુસ્તક થયું. જી તો આ પણ મને એક જિજ્ઞાસા રહેતી કે અભ્યાસ કરવો તો એવા વિષયનો કરવો જે આપણને પણ પડકાર આપે, જરા આપણે માટે પડકારરૂપ હોય. પણ નાટકોની એક મજા જુદી છે યોગેન્દ્રભાઈ. જી જી એકાંકીઓ તો મેં કર્યા. અમદાવાદ આવવાનું થયું મારે. 1887માં હું ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયો. જી અમદાવાદની જે રંગમંચની સ્થિતિ હતી અને જે સ્પર્ધાઓનું વાતાવરણ હતું, એ તો પેલા ગ્રામીણ કક્ષાએ જે નાટકો થતા એના કરતાં બહુ જ જુદું હતું. અભિનેતાઓ અને દિગ્દર્શકોની તો અહીંયા હારમાળા હતી મોટી. અને એમને માટે જ્યારે નાટક લખવાનું હોય ત્યારે જરા જુદા પ્રકારનું હોય. આધુનિકતાનો દબદબો હતો. લાભશંકર ઠાકર, ચીનુ મોદી, આદિલ મંસૂરી, સુભાષ શાહ, શ્રીકાંત શાહ, હસમુખ બારાડી, વાહ આ બધાના નાટકો ભજવાતા હોય. આ બધાની વચ્ચે એકાંકીકાર તરીકે ટકવું હોય તો એમની કક્ષામાં બેસી શકે એવું એકાંકી આપણે લખવું જોઈએ. પછી અને તીડ આવે છે. અમદાવાદમાં આવીને મેં પછી એ પ્રકારના એકાંકીઓ કર્યા. જી અને આઈએનટીની સ્પર્ધા શરૂ થઈ હતી એ વખતે, ગુજરાત સમાચાર અને આઈએનટીની. એમાં ભાષા ભવનમાંથી અમે ભાગ લીધો, જે પણ પહેલી વારનો પ્રયોગ હતો. જી એ પૂર્વે ભાષા ભવનમાંથી યુવક મહોત્સવમાં નાટકોમાં કોઈ જ ભાગ લેતું નહોતું. જી જી અને એ વખતે અત્યારના જે બહુ જાણીતા ફિલ્મ સ્ક્રિપ્ટ લેખક છે અભિજાત જોશી, જી એ એમએમાં અંગ્રેજીના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. એમને કંઈક મારા વિશે થોડી ખબર હશે કે હું આવું કંઈક લખું છું, અને મારી પ્રવૃત્તિ પણ મને સોંપવામાં આવેલી.
તો મારી પાસે આવ્યા અને કે આપણે કંઈક રજૂ કરીએ. વાહ. એટલે મેં કહ્યું આ વિચાર તો બહુ સારો છે, પણ આપણે જોઈએ, આપણને આનું બજેટ જોઈએ ને. ત્યારે બજેટ બહુ મોટા નહોતા અને વાતાવરણ પણ એવું હતું કે ઓછી સામગ્રીથી નાટકો થઈ શકે. આ બધા જે નવા પ્રયોગો હતા ને એમાં એક લાભ હતો. એટલે અમે પસંદ કર્યું એક એકાંકી એ વખતે લાભશંકર ઠાકરનું, કાહે કોયલ શોર મચાએ. જી. અને અભિજાત જોશી તો આગળના વર્ષમાં સોદો એકાંકીમાં આ જ સ્પર્ધામાં બહુ સારો દેખાવ કરીને આવેલા. ઓકે. એટલે એમને લઈને અને એમની સાથે એક અભિનેત્રીને પસંદ કરીને અમે આ એકાંકી કર્યું. પછીના વર્ષે મારું એકાંકી પસંદ કર્યું, જી. કયું એકાંકી? અમે અહીંથી નહીં જઈએ. વાહ. અને રાજકુમાર નાગર અને કુસુમ ચૌહાણ એ પણ બે જ પાત્રોનું બે પાત્રોનું એકાંકી. એકાંકી છે. અને એવું તો સરસ ભજવાયું આ બધા એકાંકીઓની વચ્ચે. 35 એકાંકીઓ એ વખતે આવતા. જી. એમાંથી 6 એકાંકીઓ અંતિમ સ્પર્ધા માટે પસંદ થાય અને એમાંથી આ એકાંકી નીવડ્યું. અને એ પ્રથમ આવતાની સાથે પછી એ એકાંકી ગુજરાતમાં અનેક જગ્યાએ ભજવાયું. પછી એની માગ વધી. પછી મારી પાસે બીજા એકાંકીઓની માગ વધી. હું બીજા એકાંકીઓ લખતો થયો અને તીડ નામનો એક સંગ્રહ પછી 96 એમાંથી તીડ પ્રગટ આવે થયો. છે. જી. 12 વર્ષ પછી, નો જી, પાર્કિંગ હા. પછી. તપ. મેં તો પ્રસ્તાવનામાં 12 વર્ષે બાવો બોલ્યો એવું લખ્યું છે. ક્યાં વાત હે. તપ જેવો મોટો શબ્દ તો મને બહુ ભારે લાગે. જી. એવું તપ પણ નથી કર્યું આપણે. પણ સર, નાટકની જ વાત આપણે કરતા રહીએ એવું સતત મન થાય. વૈવિધ્ય બીજું ઘણું છે. પુતળીબાઈ નાટક સંગ્રહ જે છે, એકાંકી સંગ્રહ, એમાં 3 જ એમાં એકાંકી 3 છે. જ એકાંકીઓ છે. જી. પૂર્ણ કદનું નાટક મેં નથી લખ્યું જી. હજી આટલા બધો વર્ષ થયો. હવે યુનિવર્સિટીમાં યુવક મહોત્સવમાં ભાગ લેતા થયા એટલે યુનિવર્સિટી એમાં એ વખતે બધી કાર્યશાળાઓ કરતી. જી. વેકેશન દરમિયાન વર્કશોપ ચાલે જુદી જુદી જગાએ. અને એ વખતે એ કાર્યશાળાઓમાં સંચાલનમાં કે ક્યારેક વક્તા તરીકે કે નિષ્ણાત તરીકે અમને બોલાવવામાં આવતા. એવી એક વર્કશોપમાં, એવી એક કાર્યશાળામાં ઉત્તર ગુજરાતના આજોલમાં મને અને મણિલાલ પટેલને, આપણા વાર્તાકાર, નવલકથાકાર, કવિ મણિલાલ પટેલને મણિલાલ પટેલ, યસ. વક્તૃત્વની તાલીમ માટે બોલાવવામાં આવ્યા આજોલમાં. જી. કિસ્સો આ પણ બહુ રસ પડે એવો છે. હવે વક્તૃત્વની તાલીમ માટે 2 જ વિદ્યાર્થીઓ હતા અને નાટ્ય વિદ્યાની તાલીમ લેવા માટે એ વખતે ત્યાં સંખ્યા ઘણી વધારે. ઓહો. હવે એ નાટ્ય વિદ્યાની તાલીમ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓને મારી ખબર હતી કે હું થોડા એકાંકીઓ લખું છું અને યુવક મહોત્સવને કારણે એમાંના થોડા મને ઓળખતા પણ હતા. એટલે એ વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે અમે આ 4-5 દિવસથી માત્ર સૈદ્ધાંતિક વાતો સાંભળીને કંટાળ્યા છીએ. અમને સમજાય છે બધું, પણ બધું અઘરું પડે છે. તમે જો 1-2 કલાક અમારી પાસે આવો અને અમને આ કાર્યશાળામાં થોડું કામ કરવાનું શીખવી દો તો વધારે રસ પડે. હવે હું તો ગયો હતો વક્તૃત્વની તાલીમ માટે. હા ને. એટલે મણિભાઈએ અને અમે આયોજન કર્યું કે મણિભાઈ થોડું વક્તૃત્વમાં રોકાયેલા રહે. જી. અને એ દરમિયાન 1-2 કલાક હું આ વિદ્યાર્થીઓ સાથે નાટકના આયોજનની થોડી વાતો કરું. જી. અને એ વખતે એમને સક્રિય કરવા માટે એમની સામે મેં એક વસ્તુ મૂક્યું. શામળની વાર્તા ને એવું બધું આપણે ભણેલા હોઈએ ને, એમાં એક એવું આવતું કે શામળમાં કોઈ નાયિકા કે એનું કોઈ નારી પાત્ર પુરુષને બળદ બનાવી દેતું. જી. આવી કથાઓ છે આપણી પાસે, ભરપૂર માત્રાઓમાં પડેલી છે. અને પછી ઘાણીમાં જોડે એને બળદ બનાવીને, આવી કથાઓ છે આપણી પાસે. જી સર. તો મને થયું કે આ બળદ બની જાય ને આ આખું કથા વસ્તુ બહુ જ સરસ છે, તો લાવો ને આ વિદ્યાર્થીઓ નવા છે એમને જરા રસ પડે એવું કંઈક કરીએ. એટલે મેં એમને એવું કહ્યું કે ધારો કે એવું થાય કે નવયુગલ જોડાયું છે, એમની પ્રથમ રાત્રિ છે, બંનેનું પ્રથમ મિલનનું દૃશ્ય છે, અને એ દૃશ્ય દરમિયાન જે પેલો નર છે એ આખલામાં કે બળદમાં રૂપાંતરિત થઈ જાય તો શું થાય? વાહ.
આવું આવું કંઈક આપણે કરી શકીએ તો લોકોને બહુ મજા પડી વિદ્યાર્થીઓને. અને પછી તો લગ્નની વાત છે તો લગ્નના ગીતોથી શરૂ કરી દીધું બધાએ કે ચાલો આપણે શરૂ કરીએ અને મધુરજનીનું દૃશ્ય કરીએ અને પછી આકલો થઈ જાય પુરુષ તો પેલી નારીનો પ્રતિભાવ કેવો હોય અને શું થાય એ ખંડમાં. આના ચમત્કારો તો બહુ જ થાય. મેં કહ્યું ચાલો આપણે બધા જી ઇમ્પ્રોવાઇઝ કરીએ. એ વખતે નવું નવું લીલા નાટ્ય પણ શરૂ થયેલું અને એમાંથી જે 2 કલાક દરમિયાન વિદ્યાર્થીઓ અને અમારા સંયુક્ત પ્રયત્નોથી જે એક આખું ડોળિયું ઊભું થયું માળખું. આ ડોળિયું શબ્દ હવે જતો રહ્યો છે. જી લુપ્ત થતો જાય છે. એમાંથી પશુપતિ નામનું મારું એક પૂર્ણ કદનું નાટક 2000 આખું એ દિવસે માળખું ઊભું થઈ ગયું. 25 વર્ષ થયા પશુપતિ. બિલકુલ શરૂઆતમાં 2000માં એ પ્રગટ થયું આપણે ટાગોર હોલમાં ભજવેલું અને એનો પહેલો પ્રયોગ પછી એ હોલમાં થયો. કમલ જોશીના દિગ્દર્શનમાં બહુ જી સુંદર જી, રીતે બહુ ભજવાયું. સુંદર. અને ત્યારથી મારી પૂર્ણ કદના નાટકોની યાત્રા શરૂ થઈ અને જી. આજ સુધી ચાલુ રહી છે. હમણાં હું એકાંકી નથી કરતો, જી પૂર્ણ કદના નાટકો કરું છું. એક થોડો વાચક શ્રોતા મિત્રો માટે થોડી વિગતો આપીને પછી પાછા આપણે નાટકની વાત આગળ કરીએ કે જેમ સાહેબે કહ્યું એમ પશુપતિ 2000માં પ્રગટ થયું. એ પછી જળને પડદે નાટક મળે છે 2005માં જે આપણા મણિશંકર રત્નજી ભટ્ટ કવિ કાંતના જીવન પર આધારિત વન મેન શો એક પાત્રીય અભિનયમાં કમલ જોશીના દિગ્દર્શન અને અભિનયમાં રજૂ થાય છે જળને પડદે. ત્યારબાદ અંગુલીમાલ મળે છે. પછી કામરૂ નાટક મળે છે. ધૂળનો સૂરજ જે જયંત ખત્રીના જીવન પર આધારિત છે, જીવન અને કવન પર આધારિત છે. ધૂળનો સૂરજ, વાર્તાકાર ચિત્રકાર જયંત ખત્રી. એમ અમે અહીંથી નહીં જઈએ એ નાટક મળે છે. પછી મેં ગંદેવીનો ગલો 2015માં મળે છે. એક હતો રાજા, મન મગન હુઆ, આરણ્યા અને બાલ્કની હમણાં પ્રગટ થયો. આ બધા નાટકોના વિષય વૈવિધ્યને જોઈએ તો સરે પુરાકલ્પન પાસેથી પણ કામ લીધું છે. ઐતિહાસિક પાત્ર ઉપર પણ નાટક ભજવાયું છે. 2 સાહિત્યકારોના જીવન કવન પર આધારિત નાટકો પણ છે. એટલે વિષય વસ્તુના સંદર્ભમાં જે વૈવિધ્ય અને પ્રયોગ, પ્રત અને પ્રયોગનું વૈવિધ્ય અને દરેક નાટ્ય સર્જન નિમિત્તે ખાસ એ ધ્યાન રખાયું છે કે ભજવાય નહીં તો નાટક નહીં. અને આ બધા નાટકોની ઘણી ભજવણી થઈ છે. આ બધા નાટકોના સંદર્ભમાં કોઈ એક નાટક વિશે વાત કરીએ તો પણ કલાક જેટલો સમય થાય એટલી ભરપૂર વાતો પણ સાર રૂપે આ નાટકો સંદર્ભે સાંભળીએ. એક મને યાદ છે કે મેં ગંદેવીનો ગલો ભજવાયું વડોદરામાં, ત્યારે ખાસ આપણા સુપ્રસિદ્ધ સાક્ષર ગુણવંતભાઈને મેં ફોન કરીને કહ્યું કે આપ ખાસ આજે જોવા જજો. અને નાટક જોવા ગયા હતા ગુણવંત શાહ. અને ગુણવંતભાઈએ નાટક જોયા પછી તરત જ મને ફોન કરીને પ્રતિભાવ આપ્યો કે આ ગણદેવીનો માર્ક્સ છે એમ કરીને સરસ વાત કરી હતી. તે પ્રતિબદ્ધતા, જીવન પ્રત્યેની પ્રતિબદ્ધ નાટક, પ્રગતિશીલ નાટક, ઘણી ઇતિહાસ વસ્તુ, સામાજિક વિષય વસ્તુ, અનેકવિધ બાબતો અને પ્રયોગ સાથે આ નાટ્ય સર્જન થયું છે. એટલે આ નાટકોની વિગતો ભરપૂર છે. અરણ્યા પણ એ રીતે જુદું પડતું નાટક છે. સર થોડીક આ નાટકોની વાત સંક્ષિપ્તમાં પ્લીઝ આપની પાસેથી. તમે 2 નાટકોના ખાસ ઉલ્લેખ કર્યા. જી એક તો મેં ગંદેવીનો ગલો. જી હવે આ સુરતી બોલીમાં લખાયેલું નાટક છે. જી ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રની બોલીના પ્રયોગો ઘણા મળે છે. ઉત્તર ગુજરાતની બોલીના પ્રયોગો પણ આપણે ત્યાં એકાંકીઓમાં ક્યાંક થયા છે. રઘુવીરભાઈએ ડીમ લાઇટ જેવામાં સરસ રીતે ઉપયોગ કર્યો છે. પણ સુરતી બોલીના પ્રયોગોવાળું નાટક પ્રમાણમાં આપણે ત્યાં બહુ જોવા નથી મળતું. જી એક અનુવાદ કર્યો છે રવિન્દ્ર પારેખે અને થોડો પ્રવીણ પંડ્યાએ પણ મોહનજી રૂદર નામનો એક નાટ્ય પ્રયોગ કર્યો ત્યારે એમાં સુરતી બોલીનો થોડો ઉપયોગ કર્યો છે. પણ મૌલિક રીતે સુરતી બોલીના પ્રયોગવાળું નાટક કરવું આ મારા મનમાં બહુ વર્ષોથી પડેલી વિગત હતી. પણ મને એમ હતું કે સુરતી બોલીમાં લખાયેલું નાટક જોવા કોણ જાય? એ તો સુરતમાં જ વધારે સ્વીકૃતિ પામે ને દક્ષિણ ગુજરાતમાં. એટલે લાંબા ગાળા સુધી મેં લખ્યું નહોતું, પણ મારે લખવું હતું. અને એ તો બહુ મોડું લખ્યું, નિવૃત્તિના પણ ઘણા સમય પછી. લખવાનો આશય એ હતો કે આપણી તો એ જીવનની બોલી છે.
જી. આપણે તો એ બોલીમાં જીવ્યા છીએ. માતૃબોલી છે એમ કહેવાય, માતૃભાષા નહીં, માં બોલી, યસ. મા બોલી છે આવા. તો એનું તો ઋણ આપણે ચૂકવવું પડે. જો વાહ. જો એ ઋણ ચૂકવવાની ક્ષમતા આપણામાં હોય તો એ કરવા જેવું કામ છે. એટલે આખું નાટક એ મેં સુરતી બોલીમાં કર્યું, અને લાંબા કદનું નાટક 2 અંકનું. જી. અને એના પ્રયોગો થયા. સોનલ વૈદ્ય, જે જ્યોતિ જ્યોતિ. વૈદ્ય નામના બહુ જ જાણીતા નાટકકાર, દક્ષિણ ગુજરાતમાં તો એમની બહુ જ મોટી પ્રસિદ્ધિ છે. એમના સુપુત્રી સોનલ વૈદ્ય એ પણ બહુ જ સારા અભિનેત્રી અને દિગ્દર્શક. આપણે ત્યાં તો મહિલા દિગ્દર્શકો બહુ જ ઓછા છે. જી. અદિતિ દેસાઈ કે સોનલ વૈદ્ય જેવા. પહેલાં વનલતાબેન કરતા થોડો આવો પ્રયોગ, પણ આપણી પાસે બહુ ઓછા આવા દિગ્દર્શકો છે. એમાં પણ સોનલબેનની ક્ષમતા ઘણી છે. જી. સુરતમાં એવા એક સપના શેઠ પણ છે જે દિગ્દર્શન કરે છે. જી. તો થોડા છે આમાં કામ કરનારા. તો એ સોનલબેને ગણદેવીનો ગલોના 15 જેટલા પ્રયોગો, ઓહ વાહ. જેમાંનો એક અમદાવાદમાં પણ થયો છે, જી. અને બાકીના એમણે દક્ષિણ ગુજરાતમાં કર્યા. તો એ બહુ મોટો લાભ મળ્યો. અને તમે કહ્યું એમ, નાટક ભજવાવું તો જોઈએ જ. આ તો સૂત્ર મનમાં પડેલું જ હતું, ભજવાય નહીં તો નાટક નહીં. જી. ભલે આપણી હયાતી દરમિયાન ન ભજવાય, પણ એ પછી પણ ક્યાંક કોઈકને એમાં રસ પડે અને ભજવવાની ઈચ્છા થાય તો ભજવી શકાય. એવું તો એ હોવું જ જોઈએ. આવું તો બિલકુલ ગૃહિત લઈને બેઠેલા હતા આપણે. તો એ નાટ્ય પ્રયોગ સરસ રીતે થઈ શક્યો. અરણ્યાનો તમે ઉલ્લેખ કર્યો. જી. અરણ્યા એ હિડિંબાના પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલું નાટક છે. હવે આપણો સામાન્ય વર્ગ છે કે કથાપ્રેમી વર્ગ છે, જી. એ તો હિડિંબા વિશે બહુ જ ઓછું જાણે. હા. કે રાક્ષસી હતી અને ભીમના પ્રેમમાં પડેલી, અને પછી એને એ બેના સંયોગથી ઘટોત્કચ નામનો એક પુત્ર થયેલો. આના સિવાય બહુ ઝાઝી જાણકારી આપણી પાસે નથી હોતી. જી. જી. પણ હિડિંબા વિશેની અનેક કથાઓ આખા દેશમાં પ્રચલિત છે. એટલું જ નહીં, પૂર્વોત્તરમાં હિડિંબાને શક્તિ તરીકે, દેવી તરીકે પૂજવામાં આવે છે. મનાલીમાં હિડિંબાનું એક મંદિર પણ છે. ઓહો. માત્ર પૂર્વોત્તરમાં નહીં, આપણે ત્યાં ગુજરાતમાં પણ કલેશ્વરી નામની એક જગા છે, લુણાવાડા બાજુ. ત્યાં હિડિંબાના પગલાં છે, જી. આખા મોટા વિરાટ કાય. તો પ્રચલિત પાત્ર તો છે. આદિવાસી સંસ્કૃતિમાં, અરણ્ય સંસ્કૃતિમાં આ હિડિંબાનો મહિમા ઘણો છે. તો શોધ ચલાવવા માટે હવે જે હાથવગા સાધનો છે એ મોટે ભાગે આપણી પાસે કોષ છે, બધા કથા કોષો. જી. ગુજરાતીમાં એક ડાયાભાઈ દેરાસરીનો કથા કોષ છે. હિન્દીમાં તો અનેક કોષ છે આવા. જી. આ બધા કોષના ખાખા ખોળા કરીને સામગ્રી ભેગી કરી અને એમાંથી શોધી કાઢ્યું કે આ તો અત્યંત સ્વરૂપવાન હતી. એનું નામ હિડિંબા નહોતું, કમલપાલિકા હતું. જી. આ બધું શોધવાની એટલી મજા પડી. ઓકે. એ ભવિષ્ય વેદતા હતી, વાહ. લોકવાયકા પણ આવી હતી. તો મને થયું કે આ બધી સામગ્રીનો ઉપયોગ કરીને તો એક અતિ સુંદર નાટક થઈ શકે. અને કર્યું અરણ્યા. 2 અંકમાં ભજવાયું. જી. એની યોજના એવી રાખી છે કે બંને અંક સ્વતંત્ર રીતે ભજવાય. વાહ. કોઈને 1 અંકમાં પૂરું કરી દેવું હોય તો કરી દે, કોઈને બીજો અંક જુદો કરવો હોય તો એ પણ કરી શકે, અને કોઈ બંને અંક સાથે પણ કરી શકે. એટલે સ્વરૂપની દૃષ્ટિએ પણ આ નાટકને એક વિલક્ષણ અવતાર પ્રાપ્ત થયો છે. જી. તો આવું અરણ્યા નામનું એક હિડિંબા વિશેનું નાટક કર્યું. તો બહુ જ મજા પડી છે આ 2 નાટકો કરવાની મને. અરણ્યા હજી મંચ ઉપર નથી ગયું. જી. એમાં પાત્રો ઘણા છે, અને એ વખતનું અરણ્ય ઊભું કરવું હોય, એ વખતનું યુદ્ધ લાવવું હોય પાંડવો કૌરવોનું, તો મંચ જરા વધારે ખર્ચ માગી લે, આયોજન માગી લે. પણ ભજવી શકાય એવું છે. અને આત્મવિશ્વાસ હજી એવો છે કે એને એનો દિગ્દર્શકને એના અભિનેતાઓ મળી રહેશે, એની નાયિકા મળી રહેશે. જી. જળ ને પડદેના
ઘણા શો થયા, લગભગ 84 પ્રયોગો 84 થયા શો છે. થયા. અને સાહિત્ય પરિષદ અધિવેશનોમાં, જ્ઞાન સત્રોમાં પણ ભજવાયું છે. અને ગુજરાતમાં અનેકવિધ સ્થળે ભજવાયું છે. ગુજરાતની બહાર પણ ભજવાયું, ગુજરાતની બહાર હૈદરાબાદમાં પણ મને લાગે છે હૈદરાબાદમાં ભજવાયું, કલકત્તામાં ભજવાયું, મુંબઈમાં ભજવાયું. અંગુલીમાલ પણ ભજવાયું છે. બિલકુલ. અને આમ આ નાટકોની ઘણી વાત છે. સરના નાટકોના હિન્દીમાં પણ અનુવાદ થયા છે, 5 નાટકોના, 5ના મરાઠીમાં પણ થયા છે, અંગ્રેજીમાં પણ એમના સાહિત્યનો અનુવાદ થયો છે. અને હમણાં જ આપણા જાણીતા નાટ્યવિદ મહેશ ચંપકલાલે થોડા દિવસ પહેલાં જ અભ્યાસપૂર્ણ એક એવું નિવેદન કર્યું હતું કે આપણી 21મી સદીની પ્રથમ 25સીના સૌથી માતબર નાટ્ય સર્જક શ્રી સતીશ વ્યાસ છે. મેં હમણાં જ આપને કહ્યું તેમ એમના એક નાટક વિશે વાત કરવા જઈએ. એક હતો રાજાની, પણ બહુ વિલક્ષણ વાત છે. બાલ્કની પણ જુદા જ વિષય વસ્તુનું નાટક છે. આ નાટકો વાંચ્યા છે એ અર્થમાં જો એની વાત કરવા જઈએ તો ઘણો સમય જાય, પણ સમગ્ર રીતે જોઈએ તો શ્રી સતીશ વ્યાસની નાટ્ય ચેતના, સર્જક ચેતનાની એક અભ્યાસી તરીકેની કારકિર્દીનો લગભગ 43-45 વર્ષની નાટ્યકર્મી તરીકેની સક્રિયતા ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું એક બહુ ઉજ્જવળ પ્રકરણ છે. અને ગુજરાતે એમને એ રીતે એમની પાસેથી નાટ્ય વિદ્યા યુવાનો તો શીખ્યા છે અને ભાવકોએ એમના નાટકો પામ્યા છે. આગળ આપણે વાત કરીએ એમની સાથે. હજી હમણાં જ એમના અભ્યાસ કે વિવેચન વિશેની વાત કરતાં કરતાં આપણે જોયું કે આધુનિક કવિતામાં ભાષાકર્મ, ખાસ કરીને 1956માં છિન્ન ભિન્ન છું ઉમાશંકર જોશીની કવિતાથી શરૂ થઈને રાવજીની ઢોચકીમાં છાશ પાછી રેડી દે, કે લાભશંકર ઠાકરની કવિતાઓ હોય, કે લઘરો કાવ્યો હોય, કે સિતાંશુના કાવ્યો હોય, એ બધાનો અભ્યાસ આપણને આધુનિક કવિતામાં, ભાષાકર્મમાં મળે છે. આત્મકથા વિશેનો એમનો અભ્યાસ છે. આધુનિક એકાંકી વિશે એમણે સરસ અભ્યાસ કર્યો છે. સર, આધુનિક એકાંકી વિશેના આપના જે અભ્યાસ પુસ્તક છે એની સંક્ષિપ્તમાં વાત કરવા વિનંતી સર. આધુનિકતા દરમિયાન કાવ્યમાં, નવલકથામાં, વાર્તામાં જે નવા પ્રયોગો આવ્યા, એની સાથે સાથે ગુજરાતી એકાંકીમાં પણ પ્રયોગશીલતા આવી. એ વખતે કાવ્યોના અભ્યાસ શરૂ થઈ ચૂક્યા હતા. જી. વાર્તાઓના અને કથા સાહિત્યના અભ્યાસ સુરેશ જોશી અને એમની સાથે સંકળાયેલા મિત્રો દ્વારા સતત સામયિકોમાં આવતા હતા. પણ ગુજરાતી એકાંકીઓ વિશેના કે પ્રયોગશીલ નાટકો વિશેના લેખો આપણને જોવા નહોતા મળતા. જી. એટલે મને થયું કે આ ક્ષેત્ર વિકસાવવા જેવું છે. અને નાટક વિશે આપણને થોડી ખબર છે, તો આ નાટકો પાછળનું જે તંત્ર છે, જી, અને જે સર્જકતા છે, એને ઉકેલી આપીને વિદ્યાર્થી સુલભ આપણે એને બનાવવું જોઈએ. જી સર. તો એ રીતે મેં એ એકાંકીઓના અભ્યાસ શરૂ કર્યા. અને એક એકાંકી લઈને એની પ્રયોગશીલતા, એનું ભાષાકર્મ, એમાં રહેલી નાટ્યાત્મકતા, આ બધું એ અભ્યાસ દરમિયાન એ લેખોમાં ઉજાગર કર્યો. અને આ લેખો પણ કંકાવટી સામયિકમાં નિયમિતપણે છપાતા થયા. ક્યાં વાત. એટલે રતિલાલ અનિલ પણ એ રીતે બહુ જ જાગ્રત સંપાદક હતા. જી. અને એમણે તો એ તો મારી પાસે માગવા માંડ્યા કે તું મને આ બધું આપતો જ જા, હું છાપતો જઈશ. ક્યાં વાત. આ જે મજા પડી, મને પ્રોત્સાહન મળ્યું, એને કારણે આધુનિક એકાંકીમાં મેં એ વખતના આજે અટપટા લાગતા એકાંકી હતા બધા. જી. મરી જવાની મજા હોય, પેન્સિલની કબર ને મીણબત્તી હોય, હુકમ માલિક હોય, દિવાલ હોય, હું ચોરસ ઈંડા ને ગોળ કબરો. હવે જુઓ આ શીર્ષક કેવું છે. હા હા. હું ચોરસ ઈંડા અને ને ગોળ કબરો, આનો ક્યાં મેળ પડે? અને એના વિશે અને આને લોકો સુધી પહોંચાડવું હોય કે આ સર્જક આમાં શું કરવા માગે છે. જી. અને એને મંચ ઉપર લઈ જવું હોય તો કઈ રીતે રજૂ કરવું. આવા શીર્ષકોવાળા, આવા અટપટા વસ્તુવાળા, કે પેન્સિલની કબર ને મીણબત્તી, લો આનું શું કરીશું. જી. પણ એ નાટકો ભજવ્યા પણ ખરા મેં. અને પછી એનું આવું પૃથક્કરણ કરીને, એનો અભ્યાસ કરીને, એનો મર્મ, રસાસ્વાદ એનો અભ્યાસ લેખો દ્વારા રજૂ કર્યો. તો આધુનિક એકાંકીમાં
આ પ્રકારના પ્રયોગો છે. આત્મકથા નામનું જે આપનું પુસ્તક છે અને પછી સત્યના પ્રયોગો વિશે પણ આપનો લેખ જે છે ગાંધીજીની આત્મકથા વિશે, એ મારા જેવાને ખૂબ ઉપયોગી થયો છે સર. અને એ સિવાય નૂતન નાટ્ય લેખો પણ આપે કર્યા છે. વાસ્તવવાદ અને નિસર્ગવાદ એ પુસ્તિકા પણ સાહિત્યિક વાદોના સંદર્ભમાં સાહિત્યના વિદ્યાર્થીઓને અભ્યાસીઓને ખપમાં લાગે એવો મહત્વનો સંદર્ભ ગ્રંથ છે. પ્રતિમુખ, કૃતિરાગ તથા સઘન અનુભવ રસનો આપણે અગાઉ વાત કરી ગુજરાતી નાટક અને વિવાચન સાથે સંપાદનો પણ અભ્યાસના છે. કલશોર ભરેલું વૃક્ષ, રાવજી પટેલની પંક્તિ છે, કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે, એ અભ્યાસ લેખો કલશોર ભરેલું વૃક્ષ. સર, પ્રતિમુખ વિશે થોડી વાત કરશું. પ્રતિમુખમાં ભજવાતા નાટકોની વાત છે. એ વખતે ગુજરાતીના અમદાવાદના રંગમંચ ઉપર જે નાટકો ભજવાતા એની મુખ્યત્વે મેં વાત કરી છે. જી. આમ જુઓ તો એ આમ પત્રકારત્વનો એક ભાગ છે. હું આમ સીધો પત્રકાર નથી. જી. એ વખતે નવું જન્મભૂમિ અમદાવાદમાં શરૂ થયું હતું. આ લોકો તો ભૂલી ગયા છે અત્યારે આ બધી વાતો આપણે ત્યાં. એટલે જ આપણે એ વાતો કરીએ. અને હરીન્દ્ર દવે એ વખતે ગુજરાતમાં આવ્યા હતા. અને વિનીત શુક્લ નામના એક તરવરિયા સંપાદકને આ અમદાવાદની જન્મભૂમિની આવૃત્તિ પ્રગટ કરવાનું સોંપવામાં આવેલું. અને એ વખતે વિનીત શુક્લ એટલે આપણા કવિ જયદેવ શુક્લના લઘુબંધુ. જી. અને એ હરીન્દ્ર દવેના બહુ જ વિશ્વાસપાત્ર હતા અને સરસ સંપાદનની કળા એ જાણતા હતા. એ વખતે મુંબઈથી જોડાયેલા અને પછી અમદાવાદમાં કામ કરવા માટે આવેલા. અને એમણે મને એવું કહ્યું કે એક નાટકની, ભજવાતા નાટકોની એક સમીક્ષા જો તમે અવારનવાર જન્મભૂમિ માટે કરતા રહો તો સારું. નિયમિત રીતે નહીં, પણ ક્યારેક કોઈ સારો નાટ્ય પ્રયોગ થયો હોય તો એ ભજવાતા નાટકોની વાત તમે અમારા વર્તમાન પત્રના પૃષ્ઠ ઉપર કરો તો સારું. અને મેં સ્વીકાર્યું હતું ને એ વખતે ભજવાતા નાટકોની વાત, એ વખતે અમદાવાદમાં જે પ્રયોગશીલ નાટકો થતા મુખ્યત્વે એની વાત મેં આ પ્રતિમુખમાં કરી છે. એમાં પછી નસીરુદ્દીન શાહ અને બેન્જામિન ગિલાનીનું વેઇટિંગ ફોર ગોદો પણ હોય. ક્યાં વાત. એ પ્રયોગની વાત પણ મેં કરી છે. કાંતિ મડિયાના નાટકો હોય એની પણ મેં વાત કરી છે. કાંતિ મડિયાએ મરી જવાની મજાનો અહીંયા પ્રયોગ કર્યો હતો. પીળું ગુલાબ અને હુંનો. જી. એ પીળું ગુલાબ અને હુંના એમના 14 જેટલા પ્રયોગો કર્યા હતા. એમના એક પ્રયોગની વાત પણ મેં આ નાટકમાં કરી છે. તો પ્રતિમુખ એ રીતે ભજવાતા નાટકોની વાત કરતું પુસ્તક છે. અને પ્રતિમુખ સંજ્ઞા નાટ્ય પ્રકારની સંજ્ઞા છે. જી. નાટકમાં જે આયોજન કલા છે પ્રસ્તુતિની, એમાં આચાર્ય ભરતે 5 સંધિ સંજ્ઞા પસંદ કરી છે. મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહન. જી. એરિસ્ટોટલ જે બિગિનિંગ, મિડલ અને એન્ડ જેવા પ્રયોગો કરે છે આદિ, મધ્ય, અંત. પોતાના નાટ્યશાસ્ત્રમાં આદિ, મધ્ય અને અંત એનું એક સંયોજન હોવું જોઈએ નાટકમાં. જી. અને આપણા આચાર્ય ભરતે એ વખતે નાટ્યશાસ્ત્રમાં આ 5 સંધિઓ ગણાવી છે. મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહન. જે પ્રશિષ્ટ નાટક છે મુખ્યત્વે એ આ 5 તબક્કામાં જ વહેંચાયેલું હોય છે. એટલે આ પ્રશિષ્ટ સંધિઓ છે. એમાંની બીજી સંધિ પ્રતિમુખ, સામેનું કશુંક. અને નાટકમાં આખી વાત સામેની જ છે. જી. સર, એક જિજ્ઞાસા એવી થાય છે. આપણી વાત ચાલુ છે? હા, બિલકુલ કરો. પ્લીઝ. કોને જિજ્ઞાસા તો પહેલો સંતોષ જિજ્ઞાસાને જ આપવો. પ્રતિમુખની વાત આપની ચાલુ છે. બિલકુલ કરવી જ. પ્રતિમુખ એટલે સામેની વાત છે. જી. નાટકમાં આપણી વાત નથી હોતી, સામેની હોય છે. હું કવિતામાંથી કેમ નાટક તરફ ગયો ને એનું એક રહસ્ય અહીં પણ પડેલું છે. પ્લીઝ. કવિતા પોતાની વાત છે મુખ્યત્વે. જી. આપણું અંતર ખોલવાનું હોય છે આત્મલક્ષી કવિતા સામે. મોટાભાગના કવિઓ આત્મલક્ષિતાને જ
કાવ્ય દ્વારા પ્રગટ કરે છે. પરલક્ષિતા નથી હોતી એવું નહીં, પણ એમાં આત્મતત્વ વિશેષ હોય છે. જી કવિતા આત્માની કલા કહેવાય છે, એના કરતાં આત્માની કલા ક્યારેક બનતી હોય છે. નાટક એવું નથી, એ અન્યનું જ છે, અન્ય માટેનું છે. એટલે જ સર પ્રેક્ષકને સામાજિક પોતાની વાત એમાં આવવાની નથી. પ્રેક્ષક એટલે જ સામાજિક. આચાર્ય ભરતે એટલે જ સામાજિક સંજ્ઞા વાપરી છે. જી તો એ રીતે આ સંધિઓ અને અન્યની વાત આવતી હોય છે. એટલે પણ હું નાટક તરફ વધારે ગયો, આપણું ઓછું ને બીજાનું વધારે ક્યાં બાત. પ્રગટ કરવું. એટલે પ્રતિમુખ સંજ્ઞા એ રીતે વ્યાપકપણે એની સાથે જોડાયેલી છે. યસ, બહુ મહત્વની ને મુદ્દાની સમજ આખી વાતમાંથી નિષ્પન્ન થાય છે. સર, મને જિજ્ઞાસા જ એ હતી કે એકાંકી આમ આદર્શ એકાંકી અથવા ભાવકો માટે રચાતું વિષય વસ્તુની દૃષ્ટિએ કેમ નહીં પણ ભજવણીની દ્રષ્ટિએ એકાંકીની સમયાવધિ કેટલી મિનિટનું હોય તો વધારે સારું રહે, એમ એવું કંઈ નિશ્ચિત આપણે કરી શકીએ? યુવક મહોત્સવોમાં તો પેલી આયોજનની મર્યાદાઓને લીધે 30 મિનિટ કે ક્યાંક મોટી સ્પર્ધામાં 40 મિનિટ આવી મર્યાદા રાખવામાં આવી છે. જી સર. પણ એ જરૂરી નથી. એકાંકી 10 કે 15 મિનિટનું પણ હોય. આખો નાટ્યાત્મક ખેલ કેટલી અવધિમાં કરો છો, અને કોઈક વાર એકાદ કલાક સુધી પણ ચાલે, કશો વાંધો નહીં. પણ એનાથી મોટું હોય, એક કરતાં વધારે દૃશ્યોમાં વહેંચાયેલું હોય, જી તે પછી વધારે અંકોમાં 2 અંક 3 અંક. આપણને તો ખબર છે કે સંસ્કૃતમાં તો નાટકો 10-10 અંકોના છે. જી 7 અંક હોય, 8 અંકો હોય. તો એવી કોઈ મર્યાદા નથી, પણ ચુસ્ત રીતે હોય. જેમ કદ નાનું એમ ચુસ્તી વધારે, લાઘવ વધારે જોઈએ, ઘનિષ્ઠતા વધારે હોવી જોઈએ. એ વધારે મોટી મોટી કળા છે. કોઈ મોટા પટ પર ફલક પર ચિત્ર કરવું અને ચોખાના દાણા ઉપર ચિત્ર કરવું, એમાં ભેદ તો પડે ને. આંગણામાં ઘોડો ખેલવવો આ વધારે મોટો પડકાર હોય છે. ક્યાં તો એકાંકીમાં એવા પડકારો હોય છે. બંનેમાં વાત કરવાની જુદી જુદી મોકળાશ હોય છે. બંનેનું કળા તત્વ પણ અલગ હોય છે. એ રીતે એકાંકી અને નાટક એક નથી, જી બંને સ્વતંત્ર કલા પ્રકારો છે. આપણે ઘણીવાર એકાંકીને નાટકનો એક લઘુ પ્રકાર ગણીએ છીએ, એ વાત બરાબર નથી. જી જી સર. જેમ વાર્તા નવલકથાનો લઘુ પ્રકાર નથી, જી એમ એકાંકી પણ નાટકનો લઘુ પ્રકાર નથી, સ્વતંત્ર પ્રકાર છે. અને એનો ઇતિહાસ બહુ રોમાંચક છે. જી એક જમાનામાં લાંબા નાટકો રજૂ થતા, ત્યારે એના પ્રારંભે કે એના મધ્યમાં કે એના અંતમાં લઘુ નાટિકાઓ રજૂ થતી. જી આ કેમ થતી એનું વ્યવહારુ પાસું, યોગેન્દ્રભાઈ આપણી પાસે સમય હોય તો સમજવા જેવું છે. જી પ્લીઝ પ્લીઝ. મોટું નાટક રજૂ થવાનું હોય ત્યારે અમીર ઉમરાવો જોવા માટે આવવાના હોય. પરદેશમાંથી આ પ્રકાર આવ્યો છે. જી હવે અમીર ઉમરાવો છે ને, એ સમયસર ના આવે. હા, એટલે બધા જ. પ્રેક્ષકો ગોઠવાઈ ગયા હોય, પહેલાં આવી ગયા હોય, પછી એમનો પ્રવેશ થાય. હવે આવી ગયેલા પ્રેક્ષકોને રોકી રાખવા માટે શરૂઆતમાં આવું લઘુ નાટક ભજવાતું. ઓકે. હા મનોરંજન મળે એમને, જરા રોકાયેલા રહે, ઘોંઘાટ ન કરે, અશિસ્ત ન થાય. મધ્ય ભાગમાં એ અમીર ઉમરાઓની ખાતર બરદાસ્ત કરવા, એમની ખાણીપીણીનું ગોઠવવા માટે, એમને કંઈ જરા સાચવવા માટે હોય, તો થોડી વાર માટે અલગ લઈ જવામાં આવતા. એ વખતે પણ પેલા પ્રેક્ષકો તો રોકાયેલા જ હોય, હા જગ્યા જતી રહે તો એમની ક્યાં બાત. સ્થાન સાચવવા એ રોકાયેલા હોય. તો ત્યારે એમને રોકી રાખવા માટે વચ્ચે ઇન્ટરલ્યુડ ભજવાતા. જી પેલા કર્ટેન રેઝર, પડદો ખુલે એ પહેલાં ભજવાતા. પછી મધ્ય ભાગમાં આવા ઇન્ટરલ્યુડ ભજવાતા. અને છેલ્લે જ્યારે નાટક પૂરું થવાનું હોય ત્યારે અમીર ઉમરાઓને પહેલાં જવા દેવાના. એ આઘા જતા ન રહે એમની સલામતીને લીધે, ત્યાં સુધી બીજા પ્રેક્ષકોએ નહીં નીકળવાનું. બરાબર. ત્યારે એમને રોકી રાખવા માટે આફ્ટર પીસ ભજવાતા. જી જી છેલ્લે લટકણિયા જેને કહેવાય. આમાં એવું થયું કે એકવાર પ્રારંભમાં કર્ટેન રેઝર ભજવાયું એ એટલું તો સફળ થયું કે એ જોઈને પછી પ્રેક્ષકો લાંબુ નાટક જોવા રોકાયા જ નહીં અને નીકળી ગયા. હા એમાંથી વાહ. એમાંથી આ એકાંકી લખવાનું એક આખું વાતાવરણ એકાંકી માટે ઊભું થયું અને એકાંકી ભજવાયા. તો આવા રમૂજી કિસ્સાઓ, રમૂજી નહીં પણ ઐતિહાસિક કિસ્સાઓ પણ ઇતિહાસ. આ પ્રકારના ભેદ સાથે જોડાયેલા છે.
સર, સમગ્ર કારકિર્દી દરમિયાન એક પ્રેક્ષક કે એક ભાવક તરીકે નાટ્ય પ્રયોગો જોવાનો અનુભવ કે કોઈ યાદગાર અનુભવ અમદાવાદમાં કે ગુજરાત બહાર ક્યાંય એવો કોઈ પ્રસંગ હોય તો આપ ને ઘણા છે, એટલે સંક્ષિપ્તમાં. એમાં તો કોના નામ લઈએ અને કોના ન લઈએ, એટલા બધા નાટકો ગમ્યા છે જોતા જી, જોતા. બહારના કોઈ ગુજરાત બહારના. ગુજરાત બહારના પણ અનેક નાટકો જોયા છે. જી. સંસ્કૃત નાટ્યોત્સવ હમણાં થોડા વર્ષો પહેલાં દીવમાં યોજાયેલો, ત્યારે અમે કેટલાક રસ ધરાવનારા મિત્રો દીવમાં ગયા હતા. જી. ત્યારે આ રતન થિયમ, જેમનું હમણાં જ અવસાન થયું, એમણે અભિજ્ઞાન શાકુંતલમ ત્યાં એમની પૂર્વોત્તરની શૈલીમાં ભજવેલું, ત્યાંના જ અભિનેતાઓ લઈને ત્યાંનું નૃત્ય, ત્યાંના પોશાક, નવી જ રીતે આખું એ અભિજ્ઞાન શાકુંતલમ એમણે ભજવેલું. તો આવા પ્રયોગો જોઈએ ત્યારે બહુ જ આનંદ થાય. જી. અને જે રંગોનો પ્રયોગ કરે આ દિગ્દર્શકો, હમ. આપણને તો કલ્પના ન આવે કે રંગમંચને આટલો રંગીન બનાવી શકાય, અને રંગોનો કે ચિત્રોનો પ્રભાવ પણ કેવો પડી શકે પ્રકાશ આયોજનનો. ગુરુદત્તની કોઈ ફિલ્મ જોતા હોઈએ બ્લેક એન્ડ વ્હાઇટ, અને જે પ્રકાશ આયોજનનો આપણને અનુભવ થાય, એમ રતન થિયમનું આવું કોઈક નાટક જોતા હોઈએ તો રંગો પણ બોલતા હોય, જી. અભિનય કરતા હોય, એવી એક સ્થિતિમાં જી. આપણને એ દિગ્દર્શક મૂકી દે. તો આવા તો ઘણા રોમાંચક અનુભવો છે. વિજય તેંડુલકરનું નાટક જોયું હોય, જી. અને પેલા સત્યદેવ દુબે આખી એક દિવાલ અભિનેતાઓની રંગમંચ પર કરી દે. જી. ઘાસીરામ કોટવાલમાં, કાશી. ઘાસીરામ કોટવાલ એમનું બહુ જ પ્રસિદ્ધ નાટક. અને જે આપણને આખી દિવાલ જ લાગે, અભિનેતાઓ જ્યારે બધા આમ લાઈનમાં ગોઠવાઈ ગયા હોય તો લાગે કે આખી એક દિવાલ ઊભી થઈ ગઈ છે. તો સ્થાપત્ય ઊભું થઈ જાય વાહ. હાલતા ચાલતા અભિનેતાઓમાંથી. રંગમંચ અનેક કલાઓની કલા છે ને, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર. તો આ બધાનો અનુભવ આપણને થયો હોય તો એવા તો ઘણા અનુભવો છે. અશરફ ખાનને જોયા હતા, એ હજુ ભૂલાતા નથી. ક્યાં બાત, પ્લીઝ. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. વાહ. આ 9-10 વર્ષની ઉંમરે એમના જ કંઠે સાંભળેલું ગીત આજે પણ હજી સ્મૃતિમાં છે. ક્યાં બાત. અને એવો અભિનેતા જે આમ જુઓ તો રાજા જેવો લાગે જ નહીં. કદ નાનું, દેખાવ સારો થોડો, પણ નાના કદના. જીવંત. એટલે રાજા તરીકે આવો અભિનેતા શું કરી શકશે? એ વખતે રંગભૂષા એવી નહોતી, પણ માત્ર એક ખેસ નાખ્યો હોય, અને જે ચાલથી અને હાથની મુદ્રાથી એ આવે તો આવતાની સાથે એ પોતાને રાજા તરીકે રજીસ્ટર્ડ કરી દે ક્યાં બાત. કે આ રાજા પ્રવેશ્યો, મૂંજ આવ્યો, તરત જ આપણને એના પ્રવેશથી પ્રતીતિ થાય. જી. તો આ જે સત્વ હતું, આ જોયાનું હજી ભૂલાતું નથી. વાહ. એટલે અભિનય માટે વિશેષ રંગભૂષા ક્યારેક જરૂરી નથી, એના વગર પણ પાત્રને ઊભું કરી શકાય. અને નીવડેલા અભિનેતાઓ આ કરે છે. તો એ અનુભવ અશરફ ખાન જેવા અભિનેતાએ એ વર્ષોમાં સામે ઊભો કર્યો હતો, તો હજી યાદ છે. આવી ઘણી ક્ષણો છે સ્મરણમાં. અને વેઇટિંગ ફોર ગોદોનો પ્રયોગ જી. નસીરુદ્દીન શાહે અને બેન્જામિન ગિલાનીએ અમદાવાદમાં કર્યો હતો. એ આપે જોયો છે. અંગ્રેજીમાં આ નાટક થયેલું, વાહ. સેપ્ટમાં ભજવાયેલું આ નાટક, જ્યાં વિધિવત રંગમંચ નહોતો. એક વિશાળ ટેબલો ગોઠવીને ઊભો કરી દીધેલો મંચ હતો, અને એટલો સુંદર પ્રયોગ રંગમંચ પર આ બે અભિનેતાએ કરેલો. ક્યાં બાત. એમાં છેલ્લે એક વાક્ય આવે છે, જે પાત્રની રાહ જોતા હતા એ પાત્ર રંગમંચ ઉપર આવતું નથી, ગોદો નામનું પાત્ર. જી. પહેલા અંકને અંતે બંને અભિનેતાઓ અકળાઈને એકબીજાને કહે છે કે ચાલો આપણે જઈએ, શેલ વી ગો. એક પાત્ર એવું પૂછે એટલે બીજું પાત્ર એવું કહે છે કે યસ, લેટ્સ મૂવ. બીજો અંક પૂરો થાય ત્યારે પણ આ જ પરિસ્થિતિ છે. જી. પેલું પાત્ર નથી આવતું હોય ત્યારે પેલું આ વખતે બીજું પાત્ર પૂછે છે કે શેલ વી ગો, જી. એટલે પેલું પહેલું પાત્ર જવાબ આપે યસ, લેટ્સ મૂવ, ચાલો આપણે જઈએ. હવે નાટકની પ્રતમાં સેમ્યુઅલ બેકેટે છેલ્લે એમ લખ્યું છે કે એન્ડ ધે ડોન્ટ મૂવ. જી. બંને વાત કરે છે ચાલો આપણે જઈએ, હા જઈએ, અને પેલા લેખકે લખ્યું છે કે પછી એ લોકો નથી જતા, એન્ડ ધે ડોન્ટ મૂવ. વાહ.
અને આ બે પાત્રોએ જે નથી જતા એમની જવાની મથામણ અને ન જવાની સ્થિતિ આ જે અદ્ભુત રીતે બતાવ્યું હતું વાહ. અભિનેતાઓ તરીકે એ તો હજી આજે પણ મનમાંથી ગયું નથી. જી સર. તો આ થઈ શકતું હોય છે મૂળ, અને આવા નાટ્ય પ્રયોગો મનમાંથી કદી જતા હોતા નથી. જી સર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર સંવાદ રહ્યો. એક અધ્યાપક તરીકેની અત્યંત સક્રિય કારકિર્દી, નાટ્યકર્મી તરીકેની અત્યંત સક્રિય અને સફળ સર્જન, કર્મશીલતા વગેરેની એક સુદીર્ઘ વાતો હજી કર્યા જ કરીએ એમ આપણને થાય. એક લાંબા વિશાળ પટ પર અભ્યાસનો અનુભવ, અભિવ્યક્તિનો અનુભવ, અનેકવિધ કાર્યશાળાઓમાં જેમની અભ્યાસ ચેતનાનો અને સર્જક ચેતનાનો અનેક લોકોને લાભ મળ્યો છે. એ વાર્તા શિબિર હોય, એ કાવ્ય શિબિર હોય અને શિબિરાર્થીઓને કવિતાનું શિક્ષણ આપવાનું હોય, નાટ્યનું શિક્ષણ આપવાનું હોય, કે સતત બધાને માટે અવેલેબલ, સહજ રીતે સૌને મળતા એવા, અને સતત જેમણે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓને ભાવદીક્ષિત કર્યા છે એવા સર્જક, વિવેચક, અધ્યાપક, કેળવણીકાર શ્રી સતીશ વ્યાસનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરની સર્જક ચેતના, જેને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ દ્વારા, અન્ય ગણમાન્ય સાહિત્યિક સંસ્થાઓ દ્વારા સતત પુરસ્કૃત થતા રહ્યા છે. અને આ બધા જ અભિવાદનો અને સન્માન છતાં જેમના પગ ધરતી પર રહ્યા છે અને સાવ હાથ વગા અને હૃદય વગા છે એવા વ્યાસ સાહેબને વંદન સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.